ચલો તમારી પાસે આજનો ટોપિક છે આલ્કોહોલ સંયોજનની એસિડિકતા. આલ્કોહોલ સંયોજનની એસિડિકતા અને બીજું આપણે ફિનોલ સંયોજનોની એસિડિકતાની ચર્ચા કરીશું. પહેલા તો હું તમને આની અંદર વાત કરવામાં આવે તો આ ટોપિકમાંથી દર વર્ષે લગભગ ક્વેશ્ચન પૂછાય છે. એસિડિકતાનો ક્રમ આલ્કોહોલ માટે કે ફિનોલ માટે દર વર્ષે પૂછાતો જોવા મળે છે. એટલે એ વસ્તુ અને તમે કમ્પ્લીટ સમજવાની ટ્રાય કરો. શક્ય હોય ત્યાં સુધી 2 થી 3 વખત રિવિઝન કરો તો આઈ થિંક તમારો આની અંદરનો ટોપિક ક્લિયર થઈ જવો જોઈએ. હવે એસિડિકતાની વાત કરીએ તો હું તમને પહેલા જ કહી દઉં છું એસિડિકતા કોને કહેવામાં આવે છે તો સિમ્પલી જે સંયોજનો શું કરી શકે છે H+ આયન મુક્ત કરી શકતા હોય. કોઈ પણ સંયોજનની એસિડિકતા એટલે શું? જે સંયોજનો H+ આયન મુક્ત કરવાનો. H+ આયન અથવા તો એને બીજા કયા નામે ઓળખો છો? પ્રોટોન. કારણ કે હાઇડ્રોજનની અંદર શું હશે? H+ હશે તો ઇલેક્ટ્રોન તો ઓલરેડી ગુમાવી ચૂકેલો હશે. એટલે બાકી કોણ હશે? પ્રોટોન. એટલે જે સંયોજનો પ્રોટોનને મુક્ત કરવાનો ગુણધર્મ ધરાવે છે તે એસિડિકતાનો ગુણધર્મ ધરાવતા હોય છે. ગઈકાલના લેક્ચરની અંદર આની ચર્ચા કરવામાં આવી હતી. આલ્કોહોલ જે સંયોજનો છે એ આલ્કોહોલ સંયોજનો એસિડિકતાનો ગુણધર્મ ધરાવે છે. કાલના લેક્ચરની અંદર આની ક્લિયર કટ ચર્ચા કરવામાં આવી કે આલ્કોહોલ સંયોજનો જે આપણી પાસે છે આલ્કોહોલ ગ્રુપ એટલે કે જેની અંદર સપોઝ R સાથે OH ગ્રુપ, આ તમારું હાઇડ્રોક્સિલ ગ્રુપ એ આલ્કોહોલ સૂચવે છે અને આ તમારું શું હશે? મિથેન, ઇથેન, પ્રોપેન કોઈ પણ ચેન હશે. આ સંયોજનો એસિડિકતાનો ગુણધર્મ ધરાવે છે. એટલે સીધી વાત કરવામાં આવે તો આ સંયોજનો H+ મુક્ત કરવાનો ગુણધર્મ ધરાવે છે. બીજી વસ્તુની આપણે ચકાસણી કરી હતી આલ્કોહોલ સંયોજનોની જ્યારે એસિડ સાથેની પ્રક્રિયા કરવામાં આવી હતી. આપણે આલ્કોહોલ સંયોજનોની જ્યારે એસિડની ધાતુ સાથેની પ્રક્રિયા, કારણ કે આલ્કોહોલ સંયોજનો શું છે? એસિડ. એસિડિકતાનો ગુણધર્મ ધરાવે છે એટલે એક પ્રકારના એસિડ હશે. જ્યારે એસિડની ધાતુ સાથેની પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે તે હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. ધોરણ 10 ની અંદર આ કોન્સેપ્ટ આપણે શીખી ગયા હતા કે કોઈ પણ એસિડની જો તમે ધાતુ સાથેની પ્રક્રિયા કરશો તો હાઇડ્રોજન વાયુ મુક્ત કરે તો એ શું છે? એસિડનો ગુણધર્મ ધરાવે છે. અને કાલના લેક્ચરની અંદર આપણે જોયું હતું આલ્કોહોલ સંયોજનોની જ્યારે ધાતુઓ સાથેની પ્રક્રિયા કરવામાં આવતી હતી ત્યારે હાઇડ્રોજન વાયુ મુક્ત કરતા. સપોઝ અહીંયાથી લઈ લઈએ આપણે કોઈ એક આલ્કોહોલ લેતા હતા, ધાતુ સક્રિય ધાતુ હોવી જોઈએ, એની અંદર આપણે કોને કન્સિડર કરતા હતા? સોડિયમને. હાઇડ્રોજન વાયુ હંમેશા H2 ના સ્વરૂપમાં, એટલે હાઇડ્રોજનના આપણે કેટલા અણુ જોઈએ? 2, એટલે એને 2 વડે ગુણી દેતા હતા. હવે સપોઝ આમાંથી હાઇડ્રોજન છૂટવું પડે ROH માંથી તો હાઇડ્રોજન શું થશે? પ્લસ વેલેન્સી લઈને છૂટવું પડે તો આના પર કયો ચાર્જ આવી જશે? માઈનસ. અને એની સાથે કોણ જોડાતું હતું? સોડિયમ. હવે આના 2 અણુ હશે તો આના પર કેટલા અણુની જરૂર પડતી હતી? આપણને 2 અણુની જરૂર પડતી. એટલે આપણને સંયોજન કંઈક આ રીતે મળતું હતું RON અને પ્લસ અહીંયાથી શું હતું? તમારી પાસે H2 આવી જતું હતું. તે જ રીતે આપણે તૃતીયક પ્રકારના આલ્કોહોલ સાથેની પણ ચર્ચા કરી હતી. તો તૃતીયક પ્રકારના આલ્કોહોલ કંઈક આ રીતે રહેતા હતા. અહીંયા CH3 જોડતા હતા તૃતીયક આલ્કોહોલ. એટલે તમારું શું હોવું જોઈએ? તૃતીયક આલ્કોહોલ કોને કહેતા હતા? તમારો હાઇડ્રોક્સિલ ગ્રુપ જે કાર્બન સાથે જોડાયેલું છે, બીજા કેટલા કાર્બન સાથે જોડાયેલું હોવું જોઈએ? 3 કાર્બન સાથે. તેને તૃતીયક કહેતા હતા. આની પ્રક્રિયા આપણે એલ્યુમિનિયમની સાથે કરી હતી. અને એલ્યુમિનિયમની સંયોજકતા તમને ખબર છે કેટલી હોય છે? +3. તો એનો મતલબ આના કેટલા ભાગ જોઈએ? આપણને 3 અણુ જોઈશે. આના કેટલા યુનિટ જોઈએ? આપણને 3 યુનિટ જોઈશે. અને અહીંયાથી તમે હાઇડ્રોજન વાયુ જ્યારે મુક્ત કરતા હતા ત્યારે તમારી પાસે શું આવતું હતું? H2 અને અહીંયા 3/2 લખતા હતા. પ્લસ અહીંયાથી તમને આ ભાગ શું થતો હતો? અહીંયાથી O અને H વચ્ચેનો બોન્ડ તૂટી જતો હતો. ને એની જગ્યાએ કોણ જોડાઈ જતું હતું? એલ્યુમિનિયમ જોડાઈ જતું હતું. એટલે તમારી પાસે કંઈક આ રીતની પ્રોડક્ટ મળતી હતી. C અને અહીંયાથી શું હતું? CH3 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 ને આ તરફ તમે શું કરતા? O. એની સાથે આ બોન્ડ તોડીને અને ત્યાં શું જોડી દેતા હતા? એલ્યુમિનિયમ જોડતા હતા. આ રીતની પ્રોડક્ટ. હવે જો તમારે લસા લેવા હોય તો અહીંયા લસા લઈ લો તો કેટલા થઈ જશે? 6 થઈ જાય. જો આ 2 ને છેદમાં નહીં રાખવો 3 તો કેટલા થઈ જશે? અહીંયાથી 6 અને આ તરફ 2 ને એટલા આવી જશે 3 ને એટલા આવી જશે 6. આ રીતના તમારી પ્રોડક્ટ હતી. એટલે આલ્કોહોલની જ્યારે ધાતુ સાથેની પ્રક્રિયા કરતા હતા ત્યારે આપણને હાઇડ્રોજન વાયુ મુક્ત થતો જોવા મળતો હતો. હવે સવાલ એ છે કે આ સંયોજનો એસિડિકતા એટલે આપણે એક વસ્તુનું તો પ્રૂફ હતું જ આપણી પાસે કે આલ્કોહોલ સંયોજનો એસિડિકતાનો ગુણધર્મ ધરાવે છે. પણ જ્યારે એમની સાથે એક કરતા હવે એસિડિકતાનો ગુણધર્મ ધરાવે છે, સપોઝ તમારી સાથે વાત કરવામાં તમે બધા સાયન્સના વિદ્યાર્થી
પણ તમારી બધાની અંદર અંદર સરખામણી શક્ય કરી તે રીતે જો એક કરતા વધારે આલ્કોહોલ આપણી પાસે હશે તો એની એસિડિકતા કયા ક્રમમાં હશે, કોની એસિડિકતા વધારે હશે કોની ઓછી હશે એની આપણે સરખામણી કરવાની છે। હવે જો એના પર ફોકસ કરીએ કે કોની એસિડિકતાના ક્રમની સરખામણી કરીએ। આ ક્વેશ્ચન લગભગ ઘણી વખત પૂછાય છે એસિડિકતા વાળો। આલ્કોહોલ સંયોજનોને જનરલી તમે કઈ રીતે લખવાના છે, આ રીતે આપણે લખીએ છીએ ROH। મેં તમને પહેલા કીધું આ તમારો મિથાઇલ ચેન હોઈ શકે, ઇથાઇલ ચેન હોઈ શકે કે બીજી કોઈ પણ હોઈ શકે। આગળ તમે લખો તો 3 એટલે કેટલા આવીએ છે 6 કેટલા આવશે 7 આવશે ને। આ રીતે તમારી ચેનો ચાલ્યા કરશે કમ્પ્લીટ મિથાઇલ ચેન પ્રોપાઇલ કે જે કઈ હશે જનરલી આ તમારું હોય છે। હવે એસિડિકતાનો ગુણધર્મનો આધાર પણ આપે છે, જો એથી તમે સમજવાની ટ્રાય કરો। હવે હું આ સ્ટ્રક્ચરને સમજાવું છું। સપોઝ અહીંયાથી મિથેન, મિથેન, ઇથેન કે આ પ્રોપેન જે કે હશે સમજો। આ સંયોજનો જનરલી શું કરે છે ખબર, પ્લસ આઈ ઇફેક્ટ દર્શાવે છે, ઇન્ડક્ટિવ ઇફેક્ટ। એટલે આ ઇફેક્ટનો મતલબ શું થાય કે એમની પાસે રહેલા ઇલેક્ટ્રોનને તે પોતાના તરફથી દૂર, પોતાનાથી દૂર ધકેલે છે। સમજો આ જે સંયોજનો છે R વાળા જે સંયોજનો છે એ સંયોજનો પ્લસ આઈ ઇન્ડક્ટિવ ઇફેક્ટ દર્શાવે છે। એનો મતલબ શું થઈ ગયો, એમની પાસે રહેલા ઇલેક્ટ્રોનને પોતાનાથી દૂર ધકેલે છે। આ સંયોજનની આ લાક્ષણિકતા છે। હવે જો આ સંયોજન જે આલ્કોહોલની એસિડિકતાનો આધાર કોના પર હતો, OH બંધની ધ્રુવ્યતા પર હતો। સમજો અહીંયાથી આલ્કોહોલનો જે કોન્સેપ્ટ છે કોન્સેપ્ટને સમજો। પહેલા તો એસિડિકતા એટલે શું હતું, H+ આયન મુક્ત કરવું। કોઈ પણ સંયોજનની એસિડિકતા એટલે શું છે, H+ આયનને છૂટું પાડવું। હવે H+ આયન છૂટું પડશે એટલે સિમ્પલી ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેનો બોન્ડ તૂટવો જોઈએ, એટલે આ બંધ તૂટવો જોઈએ। આ બંધ ક્યારે તૂટે, જો આની ધ્રુવ્યતા વધે તો। સિમ્પલી આની ધ્રુવ્યતા પર આધારિત છે તો આ બોન્ડ તૂટી શકશે। હવે અહીંયાથી કોન્સેપ્ટ એ છે કે જ્યારે તમે આ એની સાથે જોડાયેલા જે આઠના સંયોજનો છે એ જનરલી શું કરે છે, પ્લસ આઈ ઇફેક્ટ દર્શાવે છે, એટલે ઇલેક્ટ્રોનને પોતાના તરફથી દૂર ધૂકવામાં આવે છે। હવે અહીંયાથી તમે સમજવાની ટ્રાય કરજો। સપોઝ હું તમારી પાસે પ્રાથમિક પ્રકારના આલ્કોહોલ લેમ છું। પ્રાથમિક પ્રકારના આલ્કોહોલ એનો મતલબ શું થઈ ગયો, તમારી પાસે આ તરફ ધ્યાન આપજો, OH સંયોજન આ રીતના હશે અને એની સાથે કોઈ એક કાર્બન જોડાયેલો છે। તમારું જો અહીંયાથી ખાસ ધ્યાન રાખજો, પ્રાથમિક એટલે તમારું ધ્યાન રાખજો આ હાઇડ્રોક્સિલ ગ્રુપ જે કાર્બન સાથે જોડાયેલું છે તે બીજા કેટલા કાર્બનની સાથે જોડાયેલું હોવું જોઈએ, એક કાર્બનની સાથે જોડાયેલું હોવું જોઈએ। હવે એને એક કાર્બનની સાથે જોડવું હોય તો સિમ્પલી એની સાથે શું લગાવવું પડશે, તમારે કોઈ એક R લગાવવું પડશે। ક્લિયર વસ્તુ, R એટલે તમને ખબર છે આમાંથી કોઈ પણ ચેન હોઈ શકે, ને એથી હું શું લખી દઉં છું CH2 ની સંયોજકતા પૂર્ણ કરવી પડશે। હવે જો અહીંયા સમજવાની ટ્રાય કરજો, આ કાર્બનની ટોટલ 4 સંયોજકતા થવી જોઈએ। બે હાઇડ્રોજનની સાથે બનાવશે, એક આની સાથે કાર્બનની સાથે 3 અને એક ઓક્સિજનની સાથે, એટલે 4 થઈ જશે ને। હવે આની અંદર તમે સમજવાની ટ્રાય કરજો, આ હાઇડ્રોક્સિલ બંધની અંદર વાસ્તવમાં શું થવું જોઈએ, જો આને એસિડમાં રૂપાંતર પામવું હોય તો H+ આયન છૂટો પડવો જોઈએ। ક્લિયર કટ વાત છે। અને ઓક્સિજનની પાસે કેટલા ઇલેક્ટ્રોન છે, યુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા હોય છે, ટોટલ એની પાસે કેટલા ઇલેક્ટ્રોન છે, 6 ઇલેક્ટ્રોન છે। તેમાંથી બે ત્રણે બોન્ડમાં યુઝ કરેલા છે, એક આ તરફના હાઇડ્રોજન અને એક આ તરફના કાર્બનની સાથે બંધ બનાવવામાં। સપોઝ હું આ હાઇડ્રોજનને એથી અલગ દર્શાવી દઉં છું, ચલો તમને એની 4 સંયોજકતા દેખાય। હવે અહીંયાથી સિમ્પલી આ વસ્તુને તમે સમજવાની ટ્રાય કરો, આ એક બોન્ડ અને એક હાઇડ્રોજનની સાથે બનાવેલો છે। જ્યારે આ સંયોજનો એસિડિકતાનો ગુણધર્મ દર્શાવશે ત્યારે શું થશે, સિમ્પલી વસ્તુ છે કે આ હાઇડ્રોજન આમાંથી છૂટું પડે છે H+ સ્વરૂપે, તો હાઇડ્રોજન શું કરશે, પોતાના ઇલેક્ટ્રોન આ ઓક્સિજનને આપી દેશે। પોતાના ઇલેક્ટ્રોન શું કરે છે, ઓક્સિજનને આપી દે છે અને છૂટું પડી જાય છે, એટલે તમને આવી ઇફેક્ટ જોવા મળે છે। R અને અહીંયાથી H અને H ને આના પર ઓક્સિજન પર બે ઇલેક્ટ્રોન વધારાના આવી જશે, એટલે કયો ચાર્જ આવી જશે, ઇનડાયરેક્ટલી હું નેગેટિવ ચાર્જ દર્શાવી દઉં છું, ઇલેક્ટ્રોન એટલા દર્શાવું છું, ને આ તરફ તમારું શું હશે, H+ આયન બની જશે। આ એનો એસિડિકતાનો ગુણધર્મ છે, આ વસ્તુનું પાલન થવું જોઈએ, H+ આયન જોડી। હવે અહીંયા સમજજો
કે આ વસ્તુ શું હશે H+ છૂટું પડશે એટલે આ એક હકીકત બનશે, આ ઓક્સિજન પર ઋણ વિદ્યુતભાર આવશે। હવે અહીંથી બીજી એક વસ્તુ સમજો, આની સાથે જોડાયેલો ગ્રુપ કોણ છે, આ કાર્બનની સાથે જોડાયેલું ગ્રુપ કોણ છે, હાઇડ્રોજનની હમણાં આપણે ચર્ચા છોડીએ છીએ, એની સાથે R ગ્રુપ એટલે મિથાઇલ ઇથાઇલ કે એવું કોઈ ગ્રુપ હશે, એ ગ્રુપ શું કરે છે જનરલી પોતાના ઇલેક્ટ્રોનને ધક્કો મારે, એટલે પોતાના ઇલેક્ટ્રોનને કોની તરફ ખેંચશે, કાર્બનની તરફ ખેંચે, અને કાર્બન એ ઇલેક્ટ્રોનને કે એ ઇફેક્ટ ક્યાં ટ્રાન્સફર કરશે, ઓક્સિજન પર। કેમ? કારણ કે ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે, ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે એટલે ઓક્સિજન પર કયો વિદ્યુતભાર વધી જશે, ઋણ વિદ્યુતભાર વધી જશે। સમજો આ હકીકત ફરીથી હું તમને કેમ છું, આની સાથે જોડાયેલો R ગ્રુપ પોતાની પ્લસ I ઇફેક્ટ દર્શાવશે, પ્લસ I ક્યારે આવે, જો એ પોતાના ઇલેક્ટ્રોનને પોતાનાથી દૂર ઢકેલે, દૂર ઢકેલે એટલે સિમ્પલી એ પોતાના ઇલેક્ટ્રોનને ક્યાં ડાયવર્ટ કરવાની ટ્રાય કરશે, કાર્બન પર, અને કાર્બન કરતા વિદ્યુત ઋણતા કોની વધારે છે, ઓક્સિજનની, એટલે સીધે સીધી એ ઇફેક્ટ કોના પર આવે છે, ઓક્સિજન પર આવે છે, એટલે ઓક્સિજન પર કયો વિદ્યુતભાર વધતો જશે, નેગેટિવ ચાર્જ વધતો જશે ને, કારણ કે આના ઇલેક્ટ્રોનની ઇફેક્ટ પણ આના પર જ આવી। હવે એને કોને છૂટું પાડી દીધેલું હતું, પહેલા હાઇડ્રોજન છૂટો પડી ગયો, પણ જ્યારે આના પર ઋણ વિદ્યુતભાર વધી જશે તો એને કોની સાથે એટ્રેક્શન થશે, ફરી પાછું ધનની સાથે એટ્રેક્શન થશે, એટલે આ હાઇડ્રોજન પાછું આમ ખેંચાઈ જવાની સંભાવના છે, આ હાઇડ્રોજન ફરી પાછું આની સાથે જોડાઈ જશે, કારણ કે અહીંથી સિમ્પલી આ વસ્તુ સમજવાની ટ્રાય કરજો, આ હાઇડ્રોજન ફરી પાછું એની સાથે જોડાઈ જશે, એટલે આ એક પોસિબિલિટી છે। હવે જેમ અહીંયા ગ્રુપની સંખ્યા વધતી જશે તેમ જોડાવાની સંખ્યા વધારે વધતી જશે ને, સપોઝ જો અહીંયાથી ધ્યાન રાખજો, આ મારો પહેલો કેસ હતો, એની જગ્યાએ જો હું આ બીજો હાઇડ્રોજન કાઢીને એની જગ્યાએ બીજું એક R ગ્રુપ લગાવી દેમ તો પહેલા કરતા માત્રા વધુ વધી જશે ને આના પર ઋણ વિદ્યુતભાર, તો જોડાવાની સંભાવના વધારે વધી જશે ને। જો અહીંયા ત્રીજો ઇફેક્ટ હું ત્રીજું કાર્બન પણ આ રીતે મૂકી દઉં છું તો બીજા કેસ કરતા પણ વધી જશે। એસિડિકતા એટલે H+ આયન મુક્ત કરવું, મુક્ત કર્યા પછી તમે જુઓ પ્રાથમિક પ્રકારના હોય તો જોડાવાની સંભાવના ઓછી છે, સેકન્ડરી હશે તો એના કરતા વધારે છે, અને તૃતીય પ્રકારના એટલે ટર્શરી હશે તો એના કરતા પણ વધારે છે, એટલે સૌથી વધારે સંભાવના કોનામાં છે, તૃતીયકમાં। જો જોડાઈ જશે તો એસિડિકતાનો ગુણધર્મ ઘટી જશે, એટલે જુઓ સૌથી ઓછી સંભાવના કોનામાં હતી, પ્રાથમિકમાં, એટલે પ્રાથમિક પ્રકારના આલ્કોહોલની એસિડિકતા કેવી હશે, સૌથી વધારે હશે। ત્યાર પછી અહીંથી તમે બીજું સમજો, બીજા નંબર પર કોની આવી જશે, અહીંયાથી દ્વિતીયક પ્રકારના જે આલ્કોહોલ છે એમની એસિડિકતા આવશે, કારણ કે અહીંયા બંને સમૂહ ઇલેક્ટ્રોનને ધક્કો મારે છે, અને ત્રીજો અહીંયાથી કોના પર આવી જશે, આ તરફ સમજો, R અને R, આ ત્રણે ત્રણ પોતાના આ તરફ ઇલેક્ટ્રોનને ધક્કો મારે છે, એટલે અહીંથી તમારી પાસે કહેવાય હોય, એટલે એસિડિકતાનો ક્રમ જો જોવામાં આવે તો હું તમને પહેલા કહી દઉં છું, પ્રાથમિક પ્રકારના આલ્કોહોલની એસિડિકતા સૌથી વધારે છે, ત્યાર પછી કોની એસિડિકતા વધારે છે, સેકન્ડરી, અને ત્યાર પછી તમારી પાસે ટર્શરી જેને આપણે તૃતીયક પ્રકારના આલ્કોહોલ તરીકે ઓળખીએ। આ એકદમ ખાસ યાદ રાખજો, ઘણી વખત આ ક્વેશ્ચન પૂછાતો જોવા મળે છે। આલ્કોહોલની એસિડિકતાનો ક્રમ લખો, પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આ રીતે છે। ફરીથી હું તમને યાદ કરાવું છું, આલ્કોહોલ સંયોજનો એસિડિકતાનો ગુણધર્મ ધરાવે છે, કાલના લેક્ચરની અંદર સાબિત થઈ ગયું। હવે ખાલી એ જ બાકી હતું કે એમની એસિડિકતાની સરખામણી કઈ રીતે કરવી, તો સરખામણીની અંદર એવું જોવામાં આવ્યું, આલ્કોહોલ સિમ્પલી કોઈ એક આવું આલ્કાઇન ચેન સાથે જોડાયેલું હશે, હવે એ બધાનો ગુણધર્મ શું છે, ઇલેક્ટ્રોનને પોતાનાથી દૂર ધકેલવો, તો પ્રાથમિકમાં જો સૌથી ઓછી ચેન હોય છે, એટલે પ્રાથમિકમાં એક જ કાર્બન હોય છે, તો એ આ તરફ ધક્કો મારે છે, તો આના સરખામણીમાં આના પર આ માત્રાની ઇફેક્ટ વધારે આવે છે, અને જેમ આના પર ઋણ વિદ્યુતભાર વધશે, એક વસ્તુ માઇન્ડમાં ફિટ કરજો, તેમ એ પોતાની તરફ હાઇડ્રોજનને ખેંચે એટલે છોડે નહીં જલ્દી, અને જો H+ આયન મુક્ત જ નહીં કરશે તો એસિડિકતા થોડી આવવાની છે, એસિડિકતા એટલે H+ મુક્ત કરવું। હવે જો આ કેસની અંદર આના પર નેગેટિવ ચાર્જ સપોઝ સૌથી ઓછો હશે, ત્યાર પછી આનામાં વધારે હશે, કારણ કે આને સપોર્ટ કરવા વાળા બે જણા છે, સપોઝ જો અહીંથી સમજો, આના પર નેગેટિવ ચાર્જની ઇફેક્ટ કોણ ઉદ્ભવતું હતું, આ વ્યક્તિને નેગેટિવ ચાર્જ એટલે કે આ વ્યક્તિને તમે સિમ્પલી જોવા જાઓ, એને પૈસાની જરૂર હોય તો આ એક જ R ગ્રુપ મદદ કરી શકતો હતો,
સપોઝ એના ફાધર એને મદદ કરતા હતા એટલે આના પર નેગેટિવ ચાર્જ આવતો. આ કેસમાં એના ફાધર અને મધર બંનેને મદદ કરે છે એટલે નેગેટિવ ચાર્જનું પ્રમાણ વધી ગયું. ને આ કેસમાં એના ફાધર, મધર અને એનો બ્રધર જે કે છે તે ત્રણે ત્રણ મદદ કરે છે એટલે અહીંયા નેગેટિવ ચાર્જ વધી જાય. હવે સિમ્પલી વસ્તુ છે કે આ વસ્તુ ક્યારે જ છૂટે? જો આના પર વિદ્યુતભારની માત્રા ઓછી હોય. તો સૌથી ઓછી માત્રા કોનામાં છે? પ્રાથમિકમાં, પછી સેકન્ડરીમાં અને પછી કોનામાં છે? તૃતીયક. એટલે આ ધ્યાન રાખજો. એટલે આલ્કોહોલની જે એસિડિકતાનો ક્રમ છે એ પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક હોય છે. સોરી, અહીંયા પણ એચ આવશે. આ ક્લિયર છે? પેલો કોન્સેપ્ટ ફર્સ્ટ. આલ્કોહોલની એસિડિકતાનો આ ક્રમ તમને યાદ રહેજો. ઘણી વખત આના પરથી ક્વેશ્ચન પૂછાય છે. બીજો, આલ્કોહોલ સંયોજનો એસિડિકતાનો ગુણધર્મ તો ધરાવે છે, પણ એમની જે એસિડિકતા છે એટલે કે એ સંયોજનો નિર્બળ એસિડ છે એ પણ હું તમને કહી દઉં છું. આ સંયોજનો નિર્બળ એસિડ છે. ઈવન એ પાણી કરતા પણ એમની એસિડિકતા ઓછી છે. તમને યાદ હોય તો ધોરણ 10 ની અંદર એવું કીધેલું હતું, પાણી એ એસિડ અને બેઝ બંનેનો ગુણધર્મ ધરાવે છે. બટ આ આલ્કોહોલ સંયોજનો એસિડિકતાનો ગુણધર્મ ધરાવે છે એવું ના નથી કહેતો, પરંતુ એટલા જ નિર્બળ એસિડ છે કે એમની એસિડિકતા પાણી કરતા પણ ઓછી છે. આ એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો. હવે અહીંયા આલ્કોહોલ સમૂહ છે OH, આલ્કોહોલ સમૂહ અહીંયા લખી દીધું. હવે એની કોની સાથે આપણે પ્રક્રિયા કરવાની છે? પાણીની સાથે. એટલે આ હવે જનરલી આ સંયોજનો પ્રબળ એસિડ છે. આપણે અહીંયાથી કીધું આલ્કોહોલ કરતા પ્રબળ એસિડ કોણ છે? પાણી. એટલે પાણીના અણુઓ શું કરશે? H+ આયનને મુક્ત કરશે. આમાંથી H+ આયન છૂટો પડશે તો સિમ્પલી OH- રહેશે. એટલે અહીંથી તમારી પાસે શું રહેશે? OH-. આ તમારો એસિડ હતો. અહીંથી ખાસ સમજજો. તો આ તમારો જો બ્રોસ્ટેડ-લોરીના સિદ્ધાંત પ્રમાણે જવા જાવ તો સંયુગ્મ બેઝ યાદ છે. હવે એને જે H+ મુક્ત કર્યો એ H+ બરાબર આવશે, આના પર આવી જશે. એટલે ઇનડાયરેક્ટલી તમારું આ સંયોજન કેવું થશે? ROH2. ટેક્સ્ટબુકમાં આ રીતે દર્શાવેલું છે રાખજો. H ખાલી ROH જ રાખ્યું છે એટલે H+ ને અલગ હશે. એક મિનિટ આ ધ્યાન આપો. આ તમારી પાસે કયો છે? અહીંથી એક રિએક્શન જો તમને લખેલું છે બ્રોસ્ટેડ-લોરીના સિદ્ધાંત પર આધારિત. હવે જો આ સિદ્ધાંતની અંદર શું છે? આલ્કોહોલની જે એસિડિકતા છે એ પાણી કરતા શું છે? ઓછી છે. એટલે સિમ્પલી આ વસ્તુ તમારું શું છે? એસિડ તરીકે કાર્ય કરતું હશે. અને આ સાઈડે તમારું આલ્કો આયન હશે. હવે સિમ્પલી અહીંથી તમે સમજવાની ટ્રાય કરો. આ જ્યારે હાઇડ્રોજન મુક્ત કરશે તો અહીંથી કયું? આ OH- રહેશે, H+ મુક્ત થશે અને એ H+ કોની સાથે આવીને જોડાઈ જશે? આની સાથે આવીને જોડાઈ જશે. એટલે અહીંયા કયું થઈ જશે? ROH. હવે જો આ તમારું એસિડ હતું તો આ તરફ તમારું શું થઈ ગયું? બેઝ. અને આ ભાગ તમારો કોના તરીકે? જ્યારે આ એસિડ તરીકે કાર્ય કરતું હતું ત્યારે આ તમારું કોના તરીકે કાર્ય કરતું હતું? બેઝ તરીકે. તો એની સામે આ ભાગ તમારો કયો બની જાય છે? એસિડ. યાદ છે? સંયુગ્મ એસિડ. અધરવાઇઝ અને જો તમે એસિડ લખશો તો આ તરફ તમારું શું લખી શકો? અહીંયાથી સંયુગ્મ બેઝ. થોડો કોન્સેપ્ટ ધોરણ 11 નો કંઈક યાદ આવ્યો? એસિડ હશે તેની સામે સંયુગ્મ બેઝ. હવે એની અંદર ખાસ ધ્યાન રાખજો. બ્રોસ્ટેડ-લોરીએ શું કીધું હતું? જેમ તમારો એસિડ પ્રબળ હશે તેમ એનો સંયુગ્મ બેઝ નિર્બળ હોય છે. બ્રોસ્ટેડ-લોરીના આ સિદ્ધાંત પર ફોકસ કરજો. એણે શું કીધું હતું? જો તમારો એસિડ પ્રબળ હશે એટલે કે એસિડની પ્રબળતા વધારે હશે તો એનો બેઝ એટલો નિર્બળ હશે. હવે જો અહીંયા તમારી પાસે શું છે? આ પ્રબળ એસિડ છે, કારણ કે આપણે અહીંયા લખ્યું કે પાણી એ પ્રબળ એસિડ છે. તેનો મતલબ એનો બેઝ કેવો હશે? તમારો નિર્બળ હશે. ક્લિયર થાય છે અહીંયાથી? જ્યારે અહીંયા તમે સમજવાની ટ્રાય કરો, આ બેઝ તમારો અહીંયાથી આ વાત કરવામાં આવે. જો આનો બેઝ નિર્બળ હશે તો આનો બેઝ કેવો હશે? પ્રબળ હશે. બેઝ કેવો હશે? પ્રબળ હશે. આ વસ્તુને સમજવાની ટ્રાય કરજો. અહીંયાથી હું ફરીથી કેમ છું? બ્રોસ્ટેડ-લોરીના સિદ્ધાંત મુજબ તમારો એસિડ જેમ પ્રબળ તેનો સંયુગ્મ બેઝ તેટલો નિર્બળ, અને જેમ તમારો એસિડ નિર્બળ તેમ તેનો બેઝ શું થઈ જાય? પ્રબળ. અહીંયા કોણ પ્રબળ છે? પાણીનો એસિડ. જો પાણીની એસિડિકતા વધારે છે એટલે પાણીના એસિડિકતાનો ગુણધર્મ વધારે છે તો એનો બેઝ કેવો બની જશે? નિર્બળ. સામે જોજો, આ તમારું જે હતું બીજું આલ્કોહોલ એ કેવું હતું? નિર્બળ હતું ને, તો
તો એની બેઝિકતા કેવી હશે? વધારે. એટલે જો તમે એની બેઝિકતાનો ગુણધર્મની સરખામણી કરો તો અહીંયાથી જે હાઇડ્રોક્સિલ આયન છે એની બેઝિકતા આના કરતા કેવી હશે? તમારી વધારે આલ્કોક્સાઇડ આયન કરતા. અહીંથી આ એક વસ્તુ સમજવાની ટ્રાય કરજો. હું તમને આ લખાવીશ પણ થોડીક શોર્ટમાં. એટલે આ એક વસ્તુ તમે સમજજો. ફરીથી હું તમને યાદ કરાવું છું. મેઇન 3 પોઈન્ટ આની અંદર યાદ રાખવાના છે. ફર્સ્ટ પોઈન્ટ, આલ્કોહોલ સંયોજનની એસિડિકતાનો ક્રમ. તો કયા પ્રકારના આલ્કોહોલ? પ્રાથમિક પ્રકારના આલ્કોહોલની એસિડિકતા સૌથી વધારે છે. ત્યાર પછી કોની છે? દ્વિતીયક. અને ત્યાર પછી કોની હશે? તૃતીયક. હવે અહીંયાથી તમે એક વસ્તુ યાદ કરો ફિક્સ. એસિડિકતાનો ક્રમ આ છે, તો એની બેઝિકતાનો ક્રમ શું થઈ જશે? પ્રોસ્ટેલોરી આના કરતા ઊંધું કે છે. જેમ એસિડ પ્રબળ તેમ એનો બેઝ કેવો થઈ જશે? નિર્બળ. એટલે જો બેઝિકતાનો ક્રમ લખવામાં આવે તો બેઝિકતા કોની વધી જશે? તૃતીય પ્રકારના આલ્કોહોલની વધારે હશે. ત્યાર પછી કોની હશે? સેકન્ડરીની. ત્યાર પછી કોની હશે? પ્રાઇમરી. ક્લિયર? ખબર પડી હતી? ફર્સ્ટ પોઈન્ટ તો તમને આ ધ્યાન રાખજો. એસિડિકતા પર તમે ફોકસ રાખો. બેઝિકતા એના કરતા ઊંધું થશે. એટલે આ તમારું એસિડિકતા આલ્કોહોલ પ્રાથમિક પ્રકારના આલ્કોહોલની સૌથી વધારે છે, ત્યાર પછી દ્વિતીયક, ત્યાર પછી તૃતીયક. તમને આ એમસીક્યુ ની અંદર સરખામણી કરવા માટે પૂછે છે. લોકો 3 થી 4 નામ આપી દેશે. એને ચડતા ક્રમમાં ગોઠવો કે ઉતરતા ક્રમમાં ગોઠવો. પહેલા તો તમારે એને ઓળખવું પડશે એ પ્રાથમિક પ્રકારનો છે, દ્વિતીયક કે તૃતીયક, અને ત્યાર પછી એની ગોઠવણી થશે. બીજી વાત કરવામાં આવે, આલ્કોહોલના સંયોજનો એસિડિક તરીકે કામ કરે છે, પણ એમની એસિડિકતા પાણી કરતા પણ ઓછી છે. એટલે પાણી પણ એના કરતા વધારે પ્રબળ એસિડ છે. હવે જુઓ, જ્યારે પ્રોસ્ટેલોરીના સિદ્ધાંત મુજબ જ્યારે એનું ઇક્વેશન લખ્યું, આ પાણી છે તો H+ ના અણુઓ ગુમાવશે OH- માં. તો આ જો પ્રબળ એસિડ હશે તેનો બેઝ કેવો હશે? નિર્બળ. સિમ્પલી વસ્તુ છે. અને આ તમારું કેવું હતું? નિર્બળ એસિડ હતું ને, તો એનો બેઝ કેવો હશે? પ્રબળ. એટલે આની બેઝિકતા તમારી શું હશે? વધારે હશે. તેથી વસ્તુ સમજવાની ટ્રાય કરજો. ને આની બેઝિકતા તમારી અહીંયા ઊંધું લખેલું છે. આ બરાબર ખબર પડી? એટલે આલ્કોક્સાઇડ આયનની બેઝિકતા તમારી આના કરતા કેવી હશે? હાઇડ્રોક્સિલ આયન કરતા વધારે હોય છે. આ વસ્તુ માઇન્ડની અંદર ફિટ હોવું જોઈએ. ક્લિયર? ખબર પડી? અહીંથી હું તમને એસિડિકતાનો ક્રમ લખાવું છું. આપણે ટેક્સ્ટ બુક ની અંદર આ જ આપવામાં આવ્યું છે, પણ હું તમને 2-3 વધારે લખાઈ દઉં છું, કારણ કે જેડવલ ની અંદર એ લોકો ક્વેશ્ચન પૂછે છે એસિડિકતાના ક્રમ માટે. આટલો કોન્સેપ્ટ ક્લિયર છે? ચલો હું તમને એસિડિકતાના કેટલાક સંયોજનો માટે ક્રમ લખાવું છું. એના ક્રમને તમે ધ્યાન રાખવાની ટ્રાય કરજો. તો આપણી પાસે સૌથી વધારે આ જે સંયોજનો છે એની સરખામણી જેમાંથી જનરલી પૂછે છે H2O ની છે. ત્યાર પછી કોની લઈ લઈએ આપણે? આલ્કોહોલ સંયોજનોની છે. ત્યાર પછી તૃતીય પ્રકારના જે પ્રોફાઇલ હશે તેની CH, અને અહીંયાથી ટ્રિપલ બોન્ડ CH. કેટલા કાર્બન? કેટલા થશે? CH જ આવશે. અહીંયા ખાલી CH આવશે ને. ત્યાર પછી તમારી પાસે આવે છે આઈ થિંક એમોનિયા NH2, અને ત્યાર પછી તમારી પાસે RH સંયોજનો અને H. આ તમારો એસિડિકતાનો ક્રમ છે. ખાસ ધ્યાન રાખજો. જનરલી એસિડિકતાનો ક્રમ જેડવલીને એવામાં આનો ક્વેશ્ચન જોવા મળે છે. સૌથી વધારે એસિડિકતા કોની હોય છે? પાણીની, પછી OH ગ્રુપ આલ્કોહોલની, પછી આ પ્રોપાઇલની, પછી એમોનિયાની, પછી હાઇડ્રોજનની સૌથી ઓછી હોય છે. હવે એથી સિમ્પલી સમજવાની ટ્રાય કરજો. બેઝિકતાનો ક્રમ પણ હું આના પરથી લખું છું. બેઝિકતા એટલે સિમ્પલી એસિડે શું કર્યું હશે? આગળ ધ્યાન આપો. એસિડે શું કર્યું હશે? H+ આયન ગુમાવીને બેઝિકમાં રૂપાંતર પામ્યો હશે. અને જેમ તમારો એસિડ પ્રબળ છે તેમ એનો બેઝ કેવો હશે? નિર્બળ. અને જેમ એસિડ નિર્બળ તેમ એનો બેઝ કેવો થશે? પ્રબળ. તો એ જો સૌથી નિર્બળ એસિડ કયો છે? H2. તો એનો બેઝ શું થશે? સૌથી પ્રબળ થશે. પણ એ સિમ્પલી પહેલા તો શું કરશે? H+ આયન ગુમાવશે ને. H+ ગુમાવશે તો બાકી શું રહેશે? H-. સમજો અહીંયાથી આ જે વસ્તુ લખું છું એના પછી આ સૌથી પ્રબળ બેઝ બની જશે. ત્યાર પછી આ H+ ગુમાવશે તો અહીંયા શું બાકી રહેશે? R-. પછી અહીંયા તમારી પાસે શું બાકી રહેશે? NH-. અને અહીંયાથી આ ગુમાવશે તો શું હશે તમારી પાસે? CH3, C ટ્રિપલ બોન્ડ, અને અહીંયાથી શું આવી જશે? C-. અને અહીંયાથી શું આવશે? RO-. અહીંયાથી તમારી પાસે શું આવી જશે? આ તમારો કયો ક્રમ થઈ ગયો? બેઝિકતાનો ક્રમ થઈ ગયો. એટલે આ એસિડિકતાનો ક્રમ છે, એના પરથી આ કયો ક્રમ મળે છે? બેઝિકતાનો ક્રમ મળે છે. આઈ થિંક આમાં તો લગભગ એમ કે છે 4 થી 5 વખત જેડવલી નીટમાં ક્વેશ્ચન પૂછાયા છે અને આ બેઝ પર સરખામણી કરવાનું.
આની અંદર પણ ખાસ પેટા પ્રકારમાં પણ ધ્યાન રાખજો, પ્રાથમિક સૌથી વધારે દ્વિતીયક તૃતીયક આવે છે, તેની અંદર ઉલટું થશે, તૃતીયક દ્વિતીયક ને આ પ્રાથમિક, આ પ્રકારની એસિડિકતાનો તમારો ક્રમ આવશે. એટલે આ એસિડિકતા અને બેઝિકતાની તમારી સરખામણી થઈ ગઈ. એસિડિકતા હું તમને પહેલાથી કહી દેમ છું, ફિનોલની જે એસિડિકતા છે એ આલ્કોહોલ સંયોજનો કરતા વધારે છે. માઇન્ડની અંદર આ એક વસ્તુ ફિટ કરી દેજો, ફિનોલ સંયોજનની એસિડિકતા એ આલ્કોહોલ સંયોજન કરતા વધારે છે. કેમ વધારે છે રીઝનને પાછળથી આપણે સમજીએ. એની પાછળ વધારે હોવાનું કારણ આનું રેઝોનન્સ સ્ટ્રક્ચર જવાબદાર છે. જો અહીંથી એક વસ્તુ તમે સમજો, જ્યારે તમે પ્રાથમિક પ્રકારના આલ્કોહોલ લેતા હતા કે દ્વિતીયક પ્રકારના આલ્કોહોલ લેતા હતા, કોઈ પણ આલ્કોહોલ લેતા હતા, ત્યારે સિમ્પલી વસ્તુ શું હતી, આ કાર્બન ઇલેક્ટ્રોનને આ તરફ ધક્કો મારતા હતા, ઇલેક્ટ્રોનને પોતાનાથી દૂર તરફ ભગાડતા હતા. એના લીધે ઓક્સિજન પર નેગેટિવ ચાર્જ વધી જતો હતો, એટલે ઓક્સિજન સરળતાથી હાઇડ્રોજન સરળતાથી છૂટો પડતો ન હતો. પણ હવે ફિનોલની અંદર તમે જોવાની ટ્રાય કરો તો ફિનોલ સંયોજનની અંદર શું છે, એનું રેઝોનન્સ સ્ટ્રક્ચર કંઈક આ રીતે કાર્ય કરતું હોય છે. ફિનોલની અંદર અહીંયા તમારી પાસે O અને આના પર 4 યુગ્મિત ઇલેક્ટ્રોન હશે, અને એની સાથે કોણ જોડાયેલું હોય છે, હાઇડ્રોક્સ OH. હવે શું થાય છે, જનરલી આના રેઝોનન્સ સ્ટ્રક્ચરની અંદર શું થાય છે તમને ખબર છે, આ ઇલેક્ટ્રોન અહીંયા શિફ્ટ થઈને શું થાય છે, પાઈ બોન્ડ એટલે ડબલ બોન્ડ બનાવે છે. તો તમને ખબર છે આ આગળનું સ્ટ્રક્ચર કંઈક આ રીતે વધે છે, આનું રેઝોનન્સ સ્ટ્રક્ચર. તો જુઓ તમારી પાસે અહીંયાથી ડબલ બોન્ડ આવી જાય છે O, અને ઇલેક્ટ્રોનની એક પેર જતી રહી છે, એટલે આના પર કયો ચાર્જ આવી જાય છે, પોઝિટિવ. કારણ કે આ ઓક્સિજન પોતાના એક ઇલેક્ટ્રોન ગુમાવીને અહીંયા બોન્ડ બનાવે છે, અને એથી તમારી પાસે કયો રહેશે O, આના પોતાના 2 ઇલેક્ટ્રોન રહેશે. અને જ્યારે અહીંયા બોન્ડ બને છે ત્યારે આ કાર્બનના 5 બોન્ડ થાય, તો આ ઇલેક્ટ્રોનના આ પાઈ બોન્ડના ઇલેક્ટ્રોન આ કાર્બન પર ફિક્સ થાય છે, એટલે આના પર કયો ચાર્જ આવે છે, નેગેટિવ. અને અહીંયા તમારી પાસે જે બોન્ડ હતા બાકીના એમાં, આ સ્ટ્રક્ચરને આપણે 10મા ચેપ્ટરથી ડ્રો કરતા આવ્યા છે. હવે સિમ્પલી વસ્તુ, આ જે ઇલેક્ટ્રોન છે અહીંયા આવીને બંધ બનાવશે, તો આ બંધના ઇલેક્ટ્રોન કયા કાર્બન પર શિફ્ટ થશે, આ કાર્બન પર શિફ્ટ થશે. એટલે કંઈક આ રીતની તમને પેટર્ન જોવા મળે છે. એટલે જો અહીંથી O આના પર પોઝિટિવ ચાર્જ છે એ રહેશે H, અને આ તરફના તમે જો ઇલેક્ટ્રોન અહીંયા આવીને બંધ બનાવ્યો તો આના ઇલેક્ટ્રોન ક્યાં શિફ્ટ થઈ ગયા, આના પર. આ રીતે તમે કન્ટિન્યુ આના રેઝોનન્સ સ્ટ્રક્ચર ડ્રો કરી શકો છો. હવે સિમ્પલી તમે ધ્યાન આપો, આલ્કોહોલ સંયોજનોમાં શું બનતું હતું, R વાળી ચેન તમને શું હતી, ઇલેક્ટ્રોનને ઓક્સિજન તરફ ધકેલતી હતી, એટલે ઇનડાયરેક્ટલી ઓક્સિજન પર ઇલેક્ટ્રોનની ઘનતા વધી જતી હતી. જ્યારે આની અંદર કેસ ઊંધો મળે છે, બેન્ઝીન રિંગ ઇલેક્ટ્રોનને પોતાની તરફ જ ખેંચી રાખે છે. ફિનોલ સંયોજનમાં શું છે, તમારું જો અહીંયા ખાસ ધ્યાન રાખજો, ફિનોલ સંયોજન કઈ રીતે બને છે, હાઇડ્રોક્સિલ સમૂહ સાથે તમારું શું જોડાય, બેન્ઝીન. હવે જો જ્યારે ઓક્સિજન પર ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોનને ઉલટીના અહીંયા બેન્ઝીન રિંગ પોતાની તરફ ખેંચે છે. આની અંદર રેટ જો સમજવાનો ટ્રાય કરો, આ કેસની અંદર આની અંદર એક એવી પ્રોસેસ હતી કે આ તમારા જે આલ્કાઇલ સમૂહ હતા એ પોતાના ઇલેક્ટ્રોનને ઓક્સિજનની તરફ ધકેલતા હતા, એટલે ઓક્સિજન પર ઇલેક્ટ્રોનની ઘનતા વધી જતી હતી, અને વધી જાય તો H+ આયનને છૂટા પડવા દેતા નહીં હતા. જ્યારે આની અંદર રેટ કેસમાં શું જોવા મળે છે, એરાઇલ જે રિંગ છે એટલે કે બેન્ઝીન જે રિંગ છે એ ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચે છે, ઇવન તો ઓક્સિજનના ઇલેક્ટ્રોન પણ પોતાની તરફ ખેંચે છે. તો હવે H+ સરળતાથી છૂટો પડી શકશે, કારણ કે સીધી વસ્તુ છે, જો આ ઇલેક્ટ્રોન આના તરફ ખેંચાઈને આવ્યા તો આના પર આંશિક કયો વિદ્યુતભાર ઉત્પન્ન થશે, પ્લસ, અને આ પણ કયો વિદ્યુતભારથી છૂટો પડે, પ્લસ. તો બંને વચ્ચે અપાકર્ષણ થશે એટલે ઓટોમેટિક છૂટા પડી જશે. એટલે H+ આયન આલ્કોહોલ કરતા સરળતાથી છૂટો પડી જશે. આલ્કોહોલ કરતા કોનામાં સરળતાથી છૂટો પડે છે, ફિનોલમાં છૂટો પડે છે. એટલે ફિનોલની એસિડિકતા તમને શું થાય છે, આલ્કોહોલ જે છે એટલે કે આલ્કોહોલ કરતા એસિડિકતા કરતા કેવું હોય છે, વધારે. એટલે એની ખાસ ધ્યાન રાખજો, આલ્કોહોલની અંદર તમારી આલ્કાઇલ રિંગ એ ઇલેક્ટ્રોનને શું કરે છે, ઓક્સિજન તરફ સ્થાનીકૃત કરે છે. શુદ્ધ ગુજરાતીમાં એનો શબ્દ વાપરેલો છે, સ્થાનીકૃત કરે છે, એટલે ઇલેક્ટ્રોન પર શિફ્ટ કરે છે પોતાના. જ્યારે ફિનોલની અંદર શું થાય છે, વિસ્થાપન કરે છે, એટલે વિસ્થાપનીકૃત કરે છે, એટલે ઇલેક્ટ્રોનને શું કરે છે, પોતાની તરફ ખેંચી લે છે.
એટલે આ રીત છે એટલે સિમ્પલી આની જે એસિડિકતા છે એસિડિકતા ફિનોલ કરતા કેવી હશે વધારે હશે એનું આપણે સ્ટ્રક્ચર પણ તમે જુઓ તેના જે સ્ટ્રક્ચર છે O ના સ્વરૂપમાં સમજાવવામાં આવેલા છે આની પાસે આ રીતના ચાર્જ હશે હવે જો એ લોકો પાસેથી બંને સ્ટ્રક્ચર દોરેલા છે પહેલા આ દોરેલા તો હું આની અંદર કરેક્શન કરી દઉં છું સપોઝ જ્યારે હાઇડ્રોજન મુક્ત થશે ત્યારે એની પાસે આટલા ઇલેક્ટ્રોન રહેલા હશે બરાબર ને હવે અહીંયા બોન્ડ આવશે અને આ પ્રમાણેની આખી પ્રોસેસ શિફ્ટ થતી જશે તમે એનું આગળનું સ્ટ્રક્ચર ડ્રો કરો તો કઈ રીતનું થઈ ગયું હશે તમારી પાસે તો જો આગળના સ્ટ્રક્ચરની અંદર શું હશે હવે આ ઇલેક્ટ્રોન અહીંયા શિફ્ટ થશે તો તમારો આ પાઈ બોન્ડ કયા કાર્બન પર જતો રહેશે આ કાર્બન પર જતો રહેશે આ એટલે આગળ તમે જે પ્રોસેસ જે ડ્રો કરતા હતા તે જ સ્ટ્રક્ચર રહેશે તમારી પાસે ઓ અને અહીંથી આ બોન્ડ આવી જશે આ તરફ અહીંયા બોન્ડ આવશે હવે નેક્સ્ટ સ્ટ્રક્ચર તમારું કેવું આવશે આ ઇલેક્ટ્રોન ક્યાં જતા રહેશે અહીંયા આવી જશે બોન્ડ બનાવશે પોઝિશન શું આવશે હવે અહીંયાથી તમારી જુઓ આ જે ઇલેક્ટ્રોન અહીંયા પોતાના ઇલેક્ટ્રોનને આ કાર્બન પર અહીંયા આવીને બોન્ડ બનાવશે તો આના જે ઇલેક્ટ્રોન હતા અહીંયા ડબલ બોન્ડ વાળા એ ફરી પાછા કોની પાસે જતા રહેશે ઓક્સિજનની પાસે જતા રહેશે એટલે આ રીતના તમારું આનો રેઝોનન્સ સ્ટ્રક્ચર શું થાય છે ક્લિયર થાય છે એટલે આ રીતના તમારા બોન્ડ બની જશે અહીંયાથી અને ફરી પાછા આના ઇલેક્ટ્રોન આના પર જતા રહેશે એટલે એના પર પોતાના 6 ઇલેક્ટ્રોન આવી ગયા હશે આ રીતે સ્ટાર્ટ થયેલું હતું તમારી આખી પ્રોસેસ હવે અહીંયા એક વસ્તુ તમે સમજવાની ટ્રાય કરો ઓક્સિજને જે ઇલેક્ટ્રોનનો ઉપયોગ હાઇડ્રોજનને રોકવા માટે કરવાનો હતો તે ઇલેક્ટ્રોન તો બેન્ઝીનની અંદર બિઝી થઈ ગયા કારણ કે ઓક્સિજને શું કરવાનું હતું આ ઇલેક્ટ્રોન વડે ઋણ વિદ્યુતભાર ઉત્પન્ન કરવાનો હતો અને હાઇડ્રોજનને રોકી રાખવાનો હતો બાંધી રાખવાનો હતો જોડે પણ અહીં ફિનોલમાં શું થયું એ ઇલેક્ટ્રોન તો બેન્ઝીન રિંગના સ્ટ્રક્ચરમાં જ બિઝી થઈ ગયા એટલે હવે હાઇડ્રોજન આયન પર એટલું ફોકસ કરે તે પહેલા તમે જો આની અંદર હાઇડ્રોજન સરળતાથી છૂટું પડી શકે છે એટલે ફિનોલ આયનની જે એસિડિકતા છે એ આલ્કોહોલ કરતા કેવી હોય છે વધારે હોય છે હવે એક બીજી વસ્તુ તમે સમજવાની ટ્રાય કરો જો આની સાથે ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ એટલે ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચી લે એવું ગ્રુપ જોડી દેવામાં આવે તો શું થશે જો એક વસ્તુ તમે સમજો આની એસિડિકતા કેમ વધી સિમ્પલી એક કોન્સેપ્ટ તમે માઇન્ડમાં ફિટ કરો આની એસિડિકતા આલ્કોહોલ કરતા કેમ વધી ગઈ કારણ કે ઇલેક્ટ્રોન બેન્ઝીન રિંગની અંદર બિઝી થઈ ગયા એના રેઝોનન્સ સ્ટ્રક્ચરમાં હવે આની સાથે હું કોઈ એવું એક ગ્રુપ જોડી દે જે ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચી આપે દાખલા તરીકે તમને યાદ હોય તો નાઇટ્રો ગ્રુપ આવું હતું આગલા ચેપ્ટરની અંદર તમે અભ્યાસ કરી ગયા આ ઇલેક્ટ્રોનને શું કરે છે પોતાની તરફ ખેંચી રાખે છે તો આ પણ ઇલેક્ટ્રોનને બિઝી રાખશે તો એસિડિકતા વધી જશે હવે આ ગ્રુપને કઈ પોઝિશન પર જોડી શકો તો જ્યાં ઋણ વિદ્યુતભાર હોય તે પોઝિશન પર જ જોડો કઈ પોઝિશન છે એક ઓર્થો પોઝિશન આવે છે તમારી પાસે બીજી કઈ પોઝિશન આવે છે તમારી પાસે પેરા જો ઓર્થો અને પેરા કારણ કે આ તમારી ઓર્થો મેટા પેરા આ તરફ મેટા અને આ તરફ શું આવે છે ઓર્થો એટલે કઈ પોઝિશન પર જોડો ઓર્થો અને પેરા પોઝિશન ક્લિયર પડી જો અહીંયાથી હું તમને થોડો કોન્સેપ્ટ લખવાની ટ્રાય કરું છું સૌથી વધારે એસિડિકતાની વાત કરવામાં આવે પહેલા જો અહીંયાથી હું તમને સમજાવું છું એસિડિકતાનો ક્રમ અહીંયાથી યાદ રાખવાની ટ્રાય કરજો આ ફિગર બહુ અગત્યની છે આ ફિનોલની એસિડિકતા કોના કરતા વધારે હતી આલ્કોહોલ કરતા વધારે હતી હવે જો આની સાથે જો વિથડ્રોઈંગ ગ્રુપ જોડી દઉં એટલે કે જે ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચે તો કયું આવી શકે ઓર્થો અને પેરા પોઝિશન પર જોડાઈ શકે તો જો સપોઝ પેરા પોઝિશન પર જોડાય તેની ઇફેક્ટ વધારે આવે કારણ કે સમમિતિના ગુણધર્મના લીધે એટલે આ તમારું જે ફિનોલ છે એથી નાઇટ્રોજન ગ્રુપ જોડાઈ છે ખબર પડી આની એસિડિકતા વધારે હશે ત્યાર પછી જુઓ આના કરતા વધારે કોની પોઝિશન બીજા નંબર પર કઈ પોઝિશન આવી શકે ઓર્થો ફિનોલ પહેલા અહીંયા ઓર્થો પોઝિશન અને ઓર્થો કરતા વધારે કોની હશે પેરા પોઝિશનની ઓર્થો કરતા વધારે કોની પોઝિશનની હશે પેરા પોઝિશન એટલે જો અહીંથી ખાસ સમજો ફિનોલની એસિડિકતા વધારે હતી પણ ફિનોલની સાથે જો આ ગ્રુપ જોડવામાં આવ્યા કયા ગ્રુપ જોડવામાં આવ્યા આ ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ જે ઇલેક્ટ્રોનની પોતાની તરફ ખેંચી રાખે તો એની અંદર તમારે જો કોની આવી ગઈ ઓર્થોની આવી ગઈ અને પછી કોની આવી પેરાની હજુ તમે મેટા પોઝિશન પર જોડો ને તો ભલે મેટા પર ઋણ વિદ્યુતભાર નથી આવતો પણ ઇલેક્ટ્રોનને થોડા સમય પૂરતું બિઝી રાખી શકશે એટલે ફિનોલ કરતા કોની એસિડિકતા વધી જાય જો તમે સિમ્પલી લોજિક પ્રમાણે જોવા જાઓ
તો આને મેટા પોઝિશન પર જો હું ક્રમ સેટ કરું છું આખું તમારામાં જે ટેબલ છે તે ટેબલ, ત્યાર પછી કઈ પોઝિશન જતી રહેશે ઓર્થો, ને ત્યાર પછી કઈ પોઝિશન જતી રહેશે તમારી પેરા પોઝિશન. હવે ઘણી વખત આની સરખામણી પણ પૂછવામાં આવે છે. જો ફિનોલની એસિડિકતા સૌથી વધારે છે, આ તરફ ધ્યાન આપજો. ફિનોલની એસિડિકતા સૌથી વધારે હતી, પણ એની એસિડિકતામાં મેટા પોઝિશન પર તમે જો જોડી દેશો, મેટા પર એમ વધારે ઇફેક્ટ નહીં આવે. કેમ? કારણ કે મેટા પર ઋણ વિદ્યુતભાર નથી આવતો, છતાં પણ એનો ગુણધર્મ તો છે ને ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચવાનો. એટલે આની સરખામણીમાં આની એસિડિકતા વધારે હશે, ને એની સરખામણીમાં કોની એસિડિકતા વધારે હશે? આની. એમ તમે જો તો ફિનોલની જે એસિડિકતા છે ને 10 છે, કે પેલું એના મૂલ્યો Kp ના જે મૂલ્યો લખીએ T એની pH ના મૂલ્ય પછી, આની જો એસિડિકતાની વાત કરવામાં આવે તો આની 8.1 જેવું હશે સમથિંગ. આની જે એસિડિકતાની વાત કરું તો આનું આઈ થિંક 7.1 છે ને આનું 7.2. આ ઓર્થો અને કયા નામે વાંચશો? પેરોનાઇટ્રોફિનોલ. અને કયા નામે વાંચશો? ઓર્થોનાઇટ્રોફિનોલ. અને કયા નામે વાંચશો? મેટાનાઇટ્રોફિનોલ. ને આ તરફ તમારી પાસે કયું છે? ફિનોલ. હવે જો અહીંયા તમે એક વસ્તુ બીજું સમજવાની ટ્રાય કરો. આ તો તમે શું જોયું આની સાથે? માત્ર ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ જોયા. હવે એવા ગ્રુપ પણ જોડી શકાય ને જે ઇલેક્ટ્રોનને એના તરફ ધક્કો મારે, પોતાના ઇલેક્ટ્રોનને બેન્ઝીન રિંગ તરફ ધકેલે. એવા ગ્રુપો પણ શક્ય છે ને. એટલે દાખલા તરીકે તમે જો આની સાથે જો ગ્રુપ જોડો તો ઇલેક્ટ્રોનની સાથે જો ગ્રુપ જોડવામાં આવે તો એસિડિકતાનો ક્રમ તમે જોવાની ટ્રાય કરો તો આવે. તો જુઓ સૌથી પહેલા કોની પોઝિશન પર હોઈ શકે? મેટા પોઝિશન પર હોઈ શકે, CH3 જોડી. ત્યાર પછી કઈ પોઝિશન પર હોઈ શકે? તમારું ઓર્થો પોઝિશન પર હોઈ શકે, OH ગ્રુપ. અને અહીંયાથી કઈ પોઝિશન પર તમારું આવી જશે? ઓર્થો પોઝિશન પર. અને ત્યાર પછી તમારી પાસે કયા પોઝિશન પર હોઈ શકે? અહીંયાથી પેરા પોઝિશન પર હોઈ શકે, અને લાસ્ટમાં આના કરતા પણ કોણ આવી જશે? આલ્કોહોલ આવી જશે. આ તરફ તમે ધ્યાન આપવાની ટ્રાય કરો તો જો આ તમારો એસિડિકતાનો મેં ટોટલી ક્રમ લખી દીધો છે. વધે અને ઘટે કયા ક્રમ પર એ તમે પાછળથી ફોકસ કરો. જો એક વસ્તુ સમજો, આ નાઇટ્રો ગ્રુપ એવું છે ઇલેક્ટ્રોનને પોતાની તરફ બિઝી રાખશે, જ્યારે આ ગ્રુપ એવું છે ઇલેક્ટ્રોનને ધક્કો મારશે, એટલે ઓક્સિજનની તરફ મોકલવાની ટ્રાય કરશે. તો જુઓ એકદમ સ્થિર તમે પહેલા કોને ધારી લીધું? ફિનોલ. એની એસિડિકતા તમે 10 ધારી લીધી. જેમ Kp ના મૂલ્યો ઓછા ને તેમ એસિડિકતા વધારે. ખ્યાલ રાખો, કોઈ એટલે આ નંબર પર ફોકસ નહીં કરે. જેમ આ મૂલ્ય ઓછું તેમ એસિડિકતા વધારે. આની સૌથી વધુ. ત્યાર પછી નાઇટ્રો ગ્રુપને કયા સ્થાન પર જોડો? મેટા. ભલે મેટા પર ઋણ વિદ્યુતભાર નથી આવતો, પણ આ ગુણધર્મ, આ ગ્રુપનો ગુણધર્મ શું છે? ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચે. એટલે આના કરતા આની એસિડિકતા વધી ગઈ હશે. ત્યાર પછી તમે ઓર્થો પોઝિશન પર જોડો. ઓર્થો પર તો ઋણ વિદ્યુતભાર આવે છે એટલે વધારે સમય સુધી એ ખેંચી શકે, એટલે એના કરતા કોની એસિડિકતા વધારે હશે? આની એસિડિકતા વધારે હશે. અને એના કરતા કોની પોઝિશન પર હશે? પેરા, કારણ કે અહીંયા સમમિતિ પણ થઈ જાય છે. હવે આ તો ઉપરના બધા આપણે વિચારી ગયા, તો નીચેના ઘટકમાં શું હોઈ શકે? એની સાથે મિથાઇલ ગ્રુપ પણ જોડાયેલું હોય ને, જે ઇલેક્ટ્રોનને એના તરફ ધક્કો મારે. જો તમે મિથાઇલ ગ્રુપ જોડો તો આની એસિડિકતા શું થતી જશે? ઘટતી જશે. તો જુઓ પહેલા કયા પોઝિશન પર જોડો? મેટા. પછી કઈ પોઝિશન પર? ઓર્થો. અને પછી કઈ પર આવી જાય? પેરા. અને ત્યાર પછી એના કરતા સૌથી ઓછી એસિડિકતા કોની છે? આલ્કોહોલની છે. એટલે જો તમારા ટેબલની અંદર આ જ વસ્તુ સમજાવવામાં આવી છે, આ જ વસ્તુ તમને સમજાવવામાં આવી છે, અને તમે લખવાની ટ્રાય કરો તો આને પેરા અને શું કહી શકો? નાઇટ્રોફિનોલ. અને તમે કયા નામે વાંચી શકો? ઓર્થોનાઇટ્રોફિનોલ. આ વેલ્યુને તમારે ચડતા ક્રમમાં યાદ રાખવાની એટલે તમારે આ રીતે સમજવું પડે. અહીંયાથી એને કયા નામે? મેટાનાઇટ્રોફિનોલ ટેબલની અંદર. પછી તમારી પાસે શું આવે છે? ફિનોલ. અને તમે ક્રેસોલના નામે વાંચો છો, CH3 જોડાયેલું હોય તો. આ કઈ પોઝિશન પર છે? મેટા, એટલે મેટા ક્રેસોલ. ત્યાર પછી તમારી પાસે કઈ પોઝિશન છે? ઓર્થો ક્રેસોલ. અને ત્યાર પછી તમારી પાસે કઈ પોઝિશન છે? પેરા ક્રેસોલ. અને ત્યાર પછી તમારી પાસે કોણ છે? આલ્કોહોલ. આની અંદર તમને ટેક્સ્ટબુકની અંદર ઉદાહરણ ઇથેનોલ આપવામાં આવ્યું છે. આ તમારી પોઝિશન સાથે ટેબલની આ વેલ્યુ, હું તમને એવું નથી કહેતો એમની એસિડિકતાની વેલ્યુ યાદ રાખો, પણ તમને આ ક્રમ યાદ હોવો જોઈએ. અને ક્રમ એમને યાદ નહીં રહેશે, તમે એને લોજિક થી સમજેલા હશે તો જ તમને યાદ રહેશે.
બાકી ડાયરેક્ટ કોઈ એવું યાદ રાખે કે હું યાદ રાખી લઈશ એ પોસિબલ નથી. આ રીતે ફિનોલની એસિડિકતા થશે. ક્લિયર છે? અહીં સુધી ખબર પડી? અને તૈયારી કરો 2 થી 3 વખત. જ્યાં સુધી તમને નહીં ખબર પડે ત્યાં સુધી વિડીયોની મદદ લો, ટેક્સ્ટ બુકની મદદ લો, રેફરન્સ બુકની મદદ લો, પણ ટોપિક ક્લિયર થઈ જવો જોઈએ. આજે આ ટોપિક ક્લિયર હશે તો જ તમને આગલા ટોપિકને. બીજું હું તમને કેમ છું, આની અંદરથી ક્વેશ્ચન જોવા મળે છે. મેં તમને જો એસિડિકતા માટે એમ જોવા જાય સરખામણીના પહેલો ક્રમ આલ્કોહોલમાં લખાયો, પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. ત્યાર પછી પાણી કરતા આલ્કોહોલ નિર્બળ એસિડ છે એવું બતાવ્યું. પછી તમને એક ગ્રુપ લખાયું એસિડિકતા અને બેઝિકતામાં. ત્યાર પછી આપણે એવું જોયું કે ફિનોલ જે છે આલ્કોહોલ કરતા પ્રબળ છે, પણ પાણી કરતા તો નિર્બળ જ છે. એ પણ ધ્યાન રાખજો. ફિનોલ પણ પાણી કરતા નિર્બળ એસિડ છે, પણ આલ્કોહોલ કરતા કેવું છે? પ્રબળ છે. અને એની અંદર પણ તમે જોયું જો એની સાથે નાઇટ્રો વિથડ્રોઈંગ ગ્રુપ જોડવામાં આવે તો એની એસિડિકતા વધતી જાય છે. નાઇટ્રો વિથડ્રોઈંગ એટલે ઇલેક્ટ્રોનને ખેંચી રાખે એવું ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ જેને આપણે કહીએ છીએ, એ ગ્રુપ જો તમે જોડશો તો એની શું થઈ જાય છે? એસિડિકતા વધતી જાય છે. અને જો એની સાથે ઇલેક્ટ્રોનને આ તરફ શિફ્ટ કરે એવા ગ્રુપ જોડવામાં આવે, એટલે મિથાઇલ ગ્રુપ જોડવામાં આવે તો એસિડિકતાના મૂલ્યમાં શું થતો જોવા મળે છે? ઘટાડો થતો જોવા મળે છે. અને સૌથી ઓછી એસિડિકતા કોની છે? આલ્કોહોલની. તમે આ જ વેલ્યુને આ જ નામને તમે જુઓ ટેબલની અંદર તમને આપવામાં આવેલા. તમારે આ બધી વેલ્યુ નથી યાદ રાખવાની. જસ્ટ લોકો પરીક્ષામાં તમને એ જ કહેશે 4-5 નામ આપીને એને ચડતા અને ઉતરતા ક્રમમાં ગોઠવો. એના પછીનો તમે એક્ઝામ્પલ પણ જુઓ, તમને એક દાખલો આપવામાં આવ્યો છે. એ દાખલાની અંદર પણ આ જ વસ્તુ કરવાની છે. એને ચડતા અને ઉતરતા ક્રમમાં ગોઠવવાની છે. એટલે અહીં આપણે આજે પૂર્ણ કરી છે એસિડિકતા, એને તમે કમ્પ્લીટ કરજો. નો ટોપિક છે એસ્ટરીકરણ, એટલે ઇનડાયરેક્ટલી તમારે એસ્ટર બનાવવાનું છે. આ ટોપિક ની અંદર તમારે એસ્ટરનું ઉત્પાદન કરવાનું છે. એસ્ટર એટલે તમે કયો સમૂહ લખી શકો? COOR. આ તમારો સમૂહ છે. હવે આ કઈ પોઝિશનમાં બની શકે એ તમને વાત કરવામાં આવે અહીંયાથી. તો જનરલી આપણી પાસે એવું જોવા મળે છે આલ્કોહોલની પ્રક્રિયા, આલ્કોહોલ અથવા ફિનોલ તમે કોઈ પણ લઈ લો, એટલે અહીંથી OH ગ્રુપ લઈ લેમ અથવા ફિનોલ જે છે ફિનોલની ગ્રુપની પ્રક્રિયા કરવામાં આવે. હું ડાયરેક્ટ ખાલી આલ્કોહોલ જ લખું છું આમાં. આવે આલ્કોહોલની પ્રક્રિયા તમે અહીંયા સમજો બેન્ઝીન રિંગ પણ હોઈ શકે, એટલે ફિનોલ ઓટોમેટિક હોઈ શકે. અહીંયા એ લોકો ER કરીને લખી દો, રાઈટ રિંગ એટલે કયું થઈ જશે? ફિનોલ થઈ જશે. એની પ્રક્રિયા જ્યારે તમે એસિડ સાથે કરાવો ત્યારે તમને એસ્ટર મળે છે. આપણે ઇનડાયરેક્ટલી આ ટોપિકની અંદર એસ્ટરીકરણની અંદર આ જ કરવાનું છે, એસ્ટર બનાવવાનું છે. હવે એસ્ટર બનાવવાના કેટલા રસ્તા છે એ હું તમને બતાવું છું. એસિડની અંદર તો એસિડની અંદર જનરલી આપણે કાર્બોક્સિલિક એસિડ લઈશું, એટલે COOH. આ એસિડનું કોઈ એક સંયોજન લઈશું. કાર્બોક્સિલિક એસિડ સાથે કરાવશો તો પણ તમને એસ્ટર મળશે. બીજી એક પ્રક્રિયા તમે આ આલ્કોહોલની જે પ્રક્રિયા છે એ આલ્કોહોલની પ્રક્રિયા એનહાઇડ્રાઇડ એસિડ સાથે કરાવી દો તો પણ એનહાઇડ્રાઇડ એસિડ સાથે હાઇડ્રેટ એસિડ સાથે તો પણ તમને શું થાય છે? અહીંયાથી એસ્ટર મળે છે. હવે એનહાઇડ્રેટ એટલે કયા પ્રકારનું સંયોજન છે હું તમને બતાવું. C ડબલ બોન્ડ O O અને અહીંયાથી C ડબલ બોન્ડ ને આગળ એની સંયોજકતા પૂર્ણ થતી છે. આ રીતનું સંયોજન છે. અને જનરલી આપણે કઈ રીતે લખતા હોઈએ છીએ હું તમને ફરીથી બતાવું. CO તમે જુઓ 2 ટાઈમ છે તો જનરલી ટેક્સ્ટ બુક લખવા માટે એને આ રીતનો પ્રિફર કરે છે. CO એને ટ્વાઇસ કરી લખી દે છે અને આ તરફ જોડે છે. અહીંયા એક બીજું ગ્રુપ તમારું જોડાયેલું હશે, જનરલી R લઈ લઈએ આપણે. R અધરવાઇઝ R બંને ગ્રુપો R ડે સાથે બંને આ સમાન હશે તો અહીંથી તમે શું લખી શકો? R. એટલે જનરલી આ સંયોજન હશે એનહાઇડ્રેટ સંયોજન, તો એને આ રીતે લખશે ટેક્સ્ટ બુકમાં. R ડે CO આ બધા 2 ટાઈમ છે. જો CO 2 ટાઈમ છે, RR પણ 2 ટાઈમ છે, એટલે અહીંયા એક ઓક્સિજન રહેશે. તો જનરલી એનહાઇડ્રેટ સંયોજન ટેક્સ્ટ બુકમાં આ રીતે લખવામાં આવશે. બીજું તમારી આલ્કોહોલ સંયોજનની પ્રક્રિયા તમે એસિડ ક્લોરાઇડ સાથે કરાવી દો. એસિડ ક્લોરાઇડ સાથે કરાવો તો પણ તમને શું થાય છે? સોરી, અહીંયા એસ્ટર મળે છે. એટલે તો પણ તમને શું મળશે? અહીંયાથી એસ્ટર મળશે. એસ્ટર એટલે COOR સમૂહ મળશે. આ તરફ ધ્યાન આપજો. એટલે આપણી પાસે આ કઈ પ્રક્રિયા એસિડ ક્લોરાઇડ એટલે COCl. આ તમારી પ્રક્રિયા છે. એટલે ઇનડાયરેક્ટલી આલ્કોહોલની જગ્યાએ તમારે જો ફિનોલ બનાવવું હોય તો અહીંયા તમારું કોઈ બેન્ઝીન રિંગ જોડાયેલું હોવું જોઈએ.
એટલે ઇનડાયરેક્ટલી તમારે આટલી પ્રોસેસને ધ્યાનમાં રાખવાની છે. મેઇન 3 ઇક્વેશન હશે તમારા 3 ઇક્વેશન પર તમારું ડિપેન્ડ છે. ફર્સ્ટ આલ્કોહોલની પ્રક્રિયા જ્યારે એસિડ એટલે કાર્બોક્સિલિક એસિડ સાથે કરવામાં આવે છે ત્યારે એસ્ટરનું ઉત્પાદન થાય છે. સાથે સાથે પાણી પણ મળે છે અને આ પ્રક્રિયા પ્રતિવર્તી પણ છે એટલે રિવર્સ ડાયરેક્શનમાં પણ થશે. એટલે તમારે આ તરફ જે પાણી મળે છે ને એ પાણીને દૂર કરવું પડશે. બીજું આ આલ્કોહોલની પ્રક્રિયા જ્યારે એનહાઇડ્રાઇડ એસિડ સાથે કરવામાં આવે છે ત્યારે પણ એસ્ટર મળે છે. આ પ્રક્રિયા પણ પ્રતિવર્તી છે એટલે આ તરફ મળતા પાણીને દૂર કરવું પડે છે. અને અહીંયા બીજું આ આલ્કોહોલની પ્રક્રિયા જે એસિડ ક્લોરાઇડ અહીંયા પીરીડીની હાજરીમાં કરાવીશું આ પ્રક્રિયા. એટલે પીરીડીની જ્યારે હાજરીમાં કરવામાં આવે છે ત્યારે તમારું HCl સ્વરૂપે દૂર થઈ જાય છે અને એસ્ટરનું ઉત્પાદન થતું હોય છે. એટલે એસ્ટર મેળવવાના બેઝિકલી 3 છે. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ આ થિયરી બહુ જ અગત્યની છે. એસ્ટરીકરણ બોર્ડની પરીક્ષાની અંદર આ જનરલી સ્પેશિયલ પૂછે છે એટલે એ સમજવાનું. તો ફર્સ્ટ આપણે એની એક એક રિએક્શનને સમજવાની ટ્રાય કરીએ. તો હું ફર્સ્ટ કોઈ એક રિએક્શન લેમ છું. આલ્કોહોલની પ્રક્રિયા હું જનરલી આલ્કોહોલ જ લખું છું પહેલા O અને આ તમારું આલ્કોહોલ હશે. એની પ્રક્રિયા કોની સાથે કરાવું છું? કાર્બોક્સિલિક એસિડ સાથે. આ તરફ ધ્યાન આપજો. કાર્બોક્સિલિક એસિડ સાથે કરવામાં આવે R અને અહીંથી શું હશે? C ડબલ બોન્ડ O અને આ તરફ તમારી પાસે કયું હશે? OH. આ તરફ ધ્યાન આપજો. એટલે આ મેં સંયોજન લઈ લીધું કે આ મારું આલ્કોહોલ છે અને આ તરફ મેં કાર્બોક્સિલિક એસિડ લીધું. અહીંયા કોઈ પણ ક્રિયાશીલ મિથાઇલ ઇથાઇલ કોઈ પણ ગ્રુપ હોઈ શકે તમારું એ પ્રમાણે આ ડેસ લખવામાં આવ્યું. હવે જો અહીંયા જનરલી આ ટોપિક ની અંદર તમે ધ્યાન આપો તો શું થતું જોવા મળે છે? ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેનો બોન્ડ તૂટે છે. ક્લિયર કટ વાત છે. એટલે ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેનો બોન્ડ તૂટશે કારણ કે આ તમારું એસિડ છે. આલ્કોહોલ એસિડ પ્રકારનું સંયોજન કામ કરતું અહીંયાથી તો એ શું કરશે? H+ આયન એ કરશે ને આ તરફ તમે ધ્યાન આપો અહીંયાથી OH- છૂટું પડશે. અહીંયાથી કયું સંયોજન છૂટું પડશે? OH- તેની સાથે જોડાય ને આ પ્રક્રિયા મંદ સલ્ફ્યુરિક એસિડની એટલે આ પ્રક્રિયા કરવા માટે થોડા પ્રમાણમાં મંદ સલ્ફ્યુરિક એસિડની જરૂર પડશે. એટલે ઇનડાયરેક્ટલી આપણે H+ આયનો પ્રેઝન્ટ હોવા જોઈએ. અહીંયાથી કોણ છૂટું પડ્યું? H+ અને અહીંયાથી કોણ છૂટું પડ્યું? OH- તો બંને જોડાઈને શું બનાવી દેશે? H2O. એટલે તમારી પાસે એક સંયોજન કયું મળી જશે? H2. ક્લિયર ખબર પડી? કારણ કે જો અહીંયાથી H+ છૂટું પડેલું તો ત્યાંથી કોણ હતું? OH- તો આ બંને જોડાઈને શું બનાવી દેશે? H2O. અને હવે તમારી પાસે કયો ભાગ બાકી રહ્યો? તો જો R O O ને અહીંયા તો તમે આને આમ લખી શકો R C ડબલ બોન્ડ O ને અહીંયાથી O R આ રીતે લખી શકો. અધરવાઇઝ અહીંયાથી R લખી એક તરફ. તો તમે જો આ છે ને અહીંયાથી CO અને જો હું શોર્ટમાં લખવાની ટ્રાય કરું તો આને ઇનડાયરેક્ટલી હું O પણ લખી શકું ને RCOO. આ કોનું સૂત્ર થઈ ગયું તમારું? એસ્ટરનું થઈ ગયું. આ તમારું બરોબર થઈ ગયું એસ્ટરનું સૂત્ર. R અને R એ તમારા મિથાઇલ ઇથાઇલ કે પ્રોપાઇલ કોઈ પણ ગ્રુપ હોઈ શકે છે. એટલે આ તમારું બોન્ડ થશે. અહીંયાથી જો આ કોન્સેપ્ટ માઇન્ડ ની અંદર એક વસ્તુ ફિટ કરી લેજો. આલ્કોહોલમાં O અને H વચ્ચેનો જ બોન્ડ તૂટવાનો છે. આલ્કોહોલમાં અને અહીંયા શું હશે? કાર્બન ને ઓક્સિજન વચ્ચેનો બોન્ડ એટલે તમે જે સંયોજન લીધેલું છે. એટલે આ વસ્તુ તમે માઇન્ડમાં ફિટ રાખો. આ પહેલી પ્રક્રિયા તમારી કમ્પ્લીટ છે. પ્રક્રિયા થવા માટે થોડા પ્રમાણમાં મંદ સલ્ફ્યુરિક એસિડની જરૂર પડશે. બીજું આ પ્રક્રિયામાં પાણી તમને મળે છે. એટલે જો તમે લો સેટલિયરના સિદ્ધાંત અનુસાર આ પાણીને દૂર નહીં કરશો તો પ્રક્રિયા સમય જતા અટકી જશે. એટલે તમારે શું કરવું પડશે? પાણીને દૂર કરવાની એક પ્રોસેસ તમારે સાથે તૈયાર કરવી પડશે. H2O ને તમે દૂર કરી શકો એટલે. બીજી પ્રક્રિયા આપણે આલ્કોહોલની કોની સાથે કરાવી શકીએ? એનહાઇડ્રાઇડ એસિડ સાથે. તો એની અંદર શું હશે? જો એ પ્રક્રિયાને હું લખવાની ટ્રાય કરું છું એનહાઇડ્રાઇડ એસિડ. તો એ જનરલી કઈ રીતના થશે તમારી પાસે? એ પ્રક્રિયાને હું આ તરફ લખું છું. તો કઈ રીતની થશે તમારી પાસે? જુઓ અહીંયાથી મેં એક આલ્કોહોલ લઈ લીધું. એનહાઇડ્રાઇડ એસિડ એટલે તમારી પાસે શું હશે? અહીંયાથી R ડેશ હું છૂટું જ લખું છું આ તરફ C ડબલ બોન્ડ O અને અહીંયાથી કયું આવી જશે? O અને આ તરફ આવી જશે C ડબલ બોન્ડ O ને અહીંથી શું આવી જશે? R. આ કયું સંયોજન છે હું તમને કેમ તમારી ટેક્સ્ટ બુકમાં આ રીતે લખવામાં આવ્યું છે R ડેશ CO2 ને O. આ સંયોજનને તમારી ટેક્સ્ટ બુકમાં આ રીતે લખ્યું છે
એની પ્રક્રિયા પણ તમારે મંદ સલ્ફ્યુરિક એસિડની થોડા માત્રામાં હાજરી હોય એની હાજરીમાં કરાવવાની છે, એટલે થોડા પ્રમાણમાં એની જરૂર પડશે. હવે જ્યારે આ પ્રક્રિયા પણ પ્રતિવર્તી હશે, હવે અહીં પણ આ પ્રોસેસ થશે. કોનો બોન્ડ તૂટશે? ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેનો બોન્ડ. કોન્સેપ્ટ એક જ છે, ખાસ ધ્યાન રાખજો. ને આ તરફ તમારો કયો બોન્ડ તૂટી જશે? કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બોન્ડ તૂટી જશે. તો જુઓ તમને શું મળશે પહેલા? તો જુઓ આ H આની સાથે જોડાઈ જશે બાકીના ભાગ સાથે. તો જુઓ તમારી પાસે શું મળશે? અહીંયાથી R ડેશ અને C ડબલ O H થઈ જશે. C ડબલ O H આ તો છે ને, જો R ડેશ અહીંયાથી C આ O ને આવે ડબલ O લખી દેમ ને આ તરફ કયું H, એટલે કાર્બોક્સિલિક એસિડ નું તમારું એ થઈ ગયું. અહીંયાથી એ સમજવાની ટ્રાય કરો. બીજું તમે અહીંયાથી સમજવાની ટ્રાય કરો તો હવે તમારી પાસે શું બાકી રહ્યું? તો જુઓ આ તરફ તમારી પાસે હવે શું બાકી રહ્યું? R ડેશ તમે અહીંયાથી લખવાની ટ્રાય કરો તો R ડેશ અને C અને આ કેટલા O છે? જો અહીંયાથી આ એક O ને બીજો આ O, એટલે કેવું મળી જશે? અહીંયાથી C ડબલ O R, એટલે આ તમારું શું મળી જશે? એસ્ટર સંયોજન મળી જશે. ક્લિયર થયું? અહીંયા પણ તમને શું મળે છે? એસ્ટર મળે છે. એટલે આ એક વસ્તુ થઈ ગઈ. એટલે સેકન્ડ પ્રોસેસ તમારી આ થઈ ગઈ. ફર્સ્ટ તમે આલ્કોહોલની પ્રક્રિયા કોની સાથે કરી છે? કાર્બોક્સિલિક એસિડની સાથે કરવામાં આવી છે. સેકન્ડ પ્રક્રિયા તમારી આની સાથે કરવામાં આવી છે, એનહાઇડ્રાઇડ એસિડ સાથે. હવે થર્ડ પ્રક્રિયા આપણે કોની સાથે કરવાની છે? ક્લોરાઇડ સાથે. તો જો આલ્કોહોલિક ક્લોરાઇડ એસિડ સાથે OH. ક્લોરાઇડ એસિડ એટલે તમારી પાસે કયું હશે? અહીંયાથી R ડેશ C ડબલ બોન્ડ O અને અહીંયાથી કયું હશે? Cl. હવે આની અંદર પણ શું હશે? આની અંદર જો આ જ મળે છે સંયોજન જેમ ટેક્સ્ટ બુકમાં. હા એ તો એનાથી કોઈ ફેર નહીં પડે, એટલે આ આગળ પાછળ કરવું છે ને આની અંદર R ડેશ C ડબલ O H બરાબર. H અહીંયા લખેલું R ડેશ C ડબલ હા એ કઈ નથી. આ તરફ કોઈ ફોકસ કરો. ઇનડાયરેક્ટલી આ H કલર લખેલું છે, એ લોકોએ આ ઓક્સિજન ને આ તરફ લખેલું છે OCOR, એટલે એસ્ટર જ છે, આમાં કઈ નવું નથી, બટ મેં આ એસ્ટર ને આ સ્વરૂપમાં લખેલું છે. બીજો અહીંયાથી ક્લિયર જ છે. ચલો નેક્સ્ટ તમારી પાસે જુઓ. હવે એ આલ્કોહોલની પ્રક્રિયા તમે જો કોની સાથે કરાવવાની છે? તમારે આલ્કોહોલની પ્રક્રિયા. તો આલ્કોહોલની જે પ્રક્રિયા છે હવે આપણે ક્લોરાઇડ એસિડ સાથે કરાવીશું. ક્લોરાઇડ એસિડ એટલે તમારી પાસે શું આવશે? R ડેશ C ડબલ બોન્ડ O એનાથી Cl. ક્લોરાઇડ એસિડ એટલે યાદ રાખજો COCl, એની સાથે કરાવવાની છે. હવે જ્યારે આ પ્રક્રિયા તમારે પેરીડીનની હાજરીમાં કરાવવાની છે, એ શું કામ કરશે એ હું તમને કહીશ. આ એક એવું સંયોજન છે એટલે બધી વખતે જે પ્રક્રિયાને પ્રતિવર્તી ડાયરેક્શનમાં રિવર્સ નહીં આવવા દે. અહીંયા તમે જો ઉપરની બંને પ્રોસેસ રિવર્સ ડાયરેક્શનમાં પોસિબિલિટી હતી, આની અંદર એવું થશે નહીં. હવે કોન્સેપ્ટ આ જ રહેશે. અહીંયા કયો બોન્ડ તૂટશે? ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેનો બોન્ડ તૂટશે ને આ તરફ ઓક્સિજન એની સાથે કાર્બનની સાથે જે કંઈ જોડાયેલું છે તે ડબલ બોન્ડની બાજુ. અહીંયા ક્લોરીન છે, તો હવે જો આ જોડાઈને શું બનાવી દેશે? તમારું HCl બનાવી દેશે. એટલે તમારી પાસે અહીંયા શું મુક્ત થશે? HCl મુક્ત થશે. આ તરફ ધ્યાન આપજો. ને બીજું તમારી પાસે શું બાકી રહ્યું? તો જુઓ R અને C ડબલ O, કારણ કે એક ઓક્સિજન અહીંયાનો અને એક ઓક્સિજન અહીંયાનો, ડબલ O ને અહીંયાથી કયો થઈ જશે? R. એટલે આ તમારું શું થઈ ગયું? એસ્ટર. એસ્ટર તો તમારે મળવાનું છે, એટલે તમારે યાદ રાખીને લખવાનું જ છે કે દરેકમાં એસ્ટર મળે છે. એટલે આ ત્રણ રીતો છે. ફક્ત તમે ફર્સ્ટ એ યાદ રાખવાની ટ્રાય કરો તમે કોની કોની હાજરીમાં એસ્ટર બનાવો છો. તો પહેલી પ્રક્રિયા કાર્બોક્સિલિક એસિડની હાજરીમાં. તમારા માઇન્ડની અંદર એટલું ફિટ હોવું જોઈએ આલ્કોહોલમાં કયો બોન્ડ તોડવાનો છે? ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેનો બોન્ડ. અને આ તરફ તમે જે સંયોજન લીધું હશે તેમાં કાર્બનની બાજુમાં જે કંઈ આવેલું છે ત્યાંથી ભાગ પાડી દેવાના. ડબલ બોન્ડ વાળા અહીંયા OH હતું તો OH ને છૂટો પાડ્યો. અહીંયાથી જો આ આખું ગ્રુપ હતું, આ ડબલ બોન્ડ ને કાર્બનની બાજુમાં. કેમ? કારણ કે એસ્ટર બનાવવા માટે આપણને ડબલ O ની જરૂર છે. તો એક તો આ ડબલ બોન્ડમાં નો આવી જશે ને એક આ તરફ નો આવશે, એટલે તમારું એસ્ટર બનતું જશે. તે રીતે અહીંયાથી આપણે ક્લોરાઇડ એસિડ લીધું તો આ રીતની પ્રક્રિયા થઈ. એટલે હવે આ પ્રક્રિયા પ્રતિવર્તી નથી. કેમ? તમારું અહીંયા જે HCl મળશે ને એ પેરીડીન સાથે સંયોજાઈ જશે.
હવે પેરિડીન કેવું આવે છે હું તમને બતાવું. એક પ્રકારની બેન્ઝીન રિંગ જ છે પેરિડીન, બટ અહીંયા શું હોય છે ખબર, નાઇટ્રોજન હોય છે. અહીંયા પર ભાગ જોડાયેલો છે નાઇટ્રોજન બેન્ઝીન રિંગની અંદર. જનરલી આ રીતના જોવા મળે છે. પેલામાં બેન્ઝીનમાં કેવું હોય છે, બધે કાર્બન CH2 હોય છે પેરિડીન. હવે અહીંયાથી તમે સમજવાની ટ્રાય કરો HCl કઈ રીતે દૂર થાય છે હું તમને બતાવું છું. આ એવો ટેક્સ્ટ બુકમાં ચર્ચા નથી કરી, પણ HCl પેરિડીન સાથે કઈ રીતે પ્રક્રિયા અનુભવે છે હું તમને બતાવું છું. હાઇડ્રોજન અને ક્લોરીન વચ્ચે કયો બોન્ડ હશે, સહસંયોજક બંધ હશે. તો આ હાઇડ્રોજન અને ક્લોરીનમાંથી કોની વિદ્યુત ઋણતા વધારે છે, ક્લોરીનની. એટલે ઇલેક્ટ્રોન કોના તરફ ખેંચાયેલા હશે, આ તરફ ખેંચાયેલા હશે. એટલે આના પર આંશિક કયો વિદ્યુતભાર હશે, ધન, અને આના પર આંશિક કયો વિદ્યુતભાર હશે, ઋણ. હવે નાઇટ્રોજનની પાસે પોતાના અયુગ્મિત ઇલેક્ટ્રોન હશે. એ પોતાના અયુગ્મિત ઇલેક્ટ્રોન કોને ડોનેટ કરશે, હાઇડ્રોજનને, કારણ કે હાઇડ્રોજનને જરૂર છે. એટલે હાઇડ્રોજન અહીંયા આવીને જોડાઈ જશે. કોના ઇલેક્ટ્રોન મેળવીને જોડાશે, નાઇટ્રોજનના ઇલેક્ટ્રોન મેળવીને હાઇડ્રોજન અહીંયા જોડાઈ જશે. હવે નાઇટ્રોજનના ઇલેક્ટ્રોન મેળવ્યા તો નાઇટ્રોજન પર કયો વિદ્યુતભાર આવી ગયો, પ્લસ. તો એની સાથે કોણ, Cl- પણ આવીને જોડાઈ જશે ને આ સંયોજન દૂર થઈ જશે. એટલે આ રીતે જનરલી પ્રક્રિયા, જો કે એનો કોન્સેપ્ટ ટેક્સ્ટ બુક ની અંદર નથી આપ્યો, તમારે માત્ર એટલું જ ધ્યાનમાં રાખવાનું છે પેરિડીન ની હાજરીમાં આ પ્રક્રિયા કરવાની છે. પેરિડીન એટલે એક આવા પ્રકારનું સંયોજન છે જેની સાથે HCl સંયોજાઈને શું થશે, પ્રક્રિયામાંથી જાતે જ દૂર થઈ જશે. એટલે તમને એક્સ્ટ્રા મળ્યા કરશે. જ્યારે આ બે કેસમાં તમારે જે બીજી પ્રોડક્ટ મળે છે એને તમારે શું કરવી પડશે, દૂર કરવાની વ્યવસ્થા જાતે કરવી પડશે. જ્યારે એની અંદર તમે પેરિડીનની હાજરી રાખશો તો પેરિડીન ઓટોમેટિક HCl ને દૂર કરતું જશે ને તમારી પ્રક્રિયા કન્ટિન્યુ શું થશે, ચાલ્યા કરે છે. એટલે આ તમારું શું છે, એસ્ટરીકરણની મેથડ. હવે ટેક્સ્ટ બુક ની અંદર આ જ મેથડ સમજાવવામાં આવેલી છે, પણ અહીંયાથી એરાઇલ ગ્રુપ પણ લખી દે છે. એરાઇલ લખી દેશે એટલે કેવું બની જશે, ફિનોલ બની જાય. આ તમે R ને કાઢી નાખો, એરાઇલ એટલે તમારું રિંગ. હવે એની સાથે OH ગ્રુપ જોડાઈ જાય એટલે ઇનડાયરેક્ટલી શું બની જાય, ફિનોલ. જે પ્રક્રિયા તમને આલ્કોહોલ માટે જોવા મળે છે તે તમામ પ્રક્રિયા તમને કોના માટે જોવા મળશે, ફિનોલ માટે પણ જોવા મળે છે. એટલે આ જ વસ્તુ તમને સમજાવવામાં આવી છે એસ્ટરીકરણના ટોપિકની અંદર. આ જ વસ્તુ. હવે બેઝિકલી આપણે એક બીજી પ્રક્રિયા પણ સમજાવવામાં આવી છે એસિડ સાથેની. એટલે આ કોન્સેપ્ટ ક્લિયર થયા ને. જો એક વસ્તુ હું તમને બીજી બેટર કહી દઉં, ટેક્સ્ટ બુકમાં ડાયરેક્ટ જે ઇક્વેશન લખેલા છે તેના કરતા બેઝિક તમે શું કરજો, આ રીતે જ્યારે ફર્સ્ટ ટાઈમ કે તમે પહેલી 2-3 વખત પ્રેક્ટિસ કરો ને તો આ રીતે લખીને પ્રેક્ટિસ કરજો. પછી તમને આઈડિયા આવતો જાય તો તમે ડાયરેક્ટ ટેક્સ્ટ બુક ની રીતે લખતા થઈ જાવ તો કોઈ પ્રોબ્લેમ નહીં. ને આ રીતે લખેલું હોય તે પણ કંઈ ખોટું નથી છે ઇનડાયરેક્ટલી, પણ બને ત્યાં સુધી ટેક્સ્ટ બુક પર જતા રહેશો તો વધારે સારું. એટલે અહીંથી આ લોકો જે આ સંયોજન આપણે આ રીતે લખ્યું ટેક્સ્ટ બુકમાં હવે આ રીતે લખી દે છે CO2 અને અહીંયાથી O. એટલે એ તમને આઈડિયા હોવો જોઈએ. તમે ડાયરેક્ટ આનામાંથી આ લખવાની ટ્રાય કરશો ને તો એટલી સરળતાથી નહીં લખી શકશો. એટલે એને આ સ્વરૂપમાં દર્શાવજો, પછી તમારા માઇન્ડ ની અંદર એને સમજી રાખજો કે આ રીતે થાય છે ને એ રીતે તમે એને કરવાની ટ્રાય કરજો. આની અંદર પેરિડીનની હાજરી અનિવાર્ય છે, એ ખાસ ધ્યાન રાખજો. હવે એક બીજી પ્રક્રિયા પણ આપણને સમજાવવામાં આવી છે, સેલિસિલિક એસિડ. એ પણ તમારી અંદર સમજાવવા મળે છે. સેલિસિલિક એસિડ લીધેલું છે, એક આ રીતે અહીંયાથી OH અહીંયાથી કોઈ જોડી દઈએ આપણે COOH, સેલિસિલિક એસિડ. આ રીતનું એક સંયોજન લેવામાં આવે છે. એની પ્રક્રિયા તમારે એસિટાઇલની હાજરીમાં કરાવવાની છે. એસિટાઇલ એટલે ઇનડાયરેક્ટલી કેવું સંયોજન હશે, આ રીતનું હશે. તમારી પાસે CH3 હું લખી દઉં ત્યાંથી CH3 આ તરફ ધ્યાન આપજો. C ડબલ બોન્ડ O ને અહીંયાથી O ને અહીંયાથી કયો છે C ડબલ બોન્ડ O ને અહીંયાથી શું છે CH3. આગળ જે લખતા હતા ને તમે તે જ સંયોજન છે, બટ અહીંયા ગ્રુપ ફિક્સ છે, કયું છે CH3. હવે જો આને તમે ટેક્સ્ટ બુક ની અંદર આ રીતે તમને લખવામાં આવ્યું હશે CH3 C ડબલ બોન્ડ O, બરાબર ને આ ગ્રુપ ટ્વાઇસ ટાઈમ આવી જશે ને ટેક્સ્ટ બુક માં આ સંયોજનને આ રીતે લખી દેશે. એ લોકો એના બોન્ડ દર્શાવશે. એટલે આ તમારી પાસે સેલિસિલિક એસિડ હશે અને એની પ્રક્રિયા આ રીતે થતી હશે. હવે જનરલી આ પ્રક્રિયા થતી હશે તો શું થતું હશે, સિમ્પલી કોન્સેપ્ટ છે. આપણે કોની વચ્ચે બોન્ડ તોડવાનો છે, ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેનો બોન્ડ તોડવાનો છે. એટલે તમારું કંઈક આ પ્રક્રિયા, એક મિનિટ હું કાર્બોક્સિલિક એસિડ અહીંયા લખી દઉં છું COOH ને અહીંથી ઓક્સિજન ને આ લખી દઉં છું. તો જનરલી આ બોન્ડ તોડવાનો છે ને તમારે
એ બોન્ડ તોડવાનો છે ને આ તરફથી તમારે કયો બોન્ડ તોડવાનો છે આ બોન્ડ તોડવાનો આ પ્રક્રિયા છે એની અંદર કઈ નવું થવાનું નથી તો આ ગ્રુપ અહીંયા જોડાઈ જશે બાકીનો આ ભાગ તો જો તમારી પાસે કયું સંયોજન મળશે અહીંયાથી આ રીતનું સંયોજન મળશે અહીંયાથી તમારી પાસે કયું છે COOH અને અહીંયાથી શું આવી જશે O ને પછી અહીંયાથી શું જોડાશે CO આ તરફ આવી જશે તમારી પાસે COCH3 આ રીતનો CH3 અને બાકીનો ભાગ આની સાથે તમારો કયો ભાગ અહીંયા H આની સાથે આવી જશે એટલે કયું થશે અહીંયાથી તમારી પાસે CH3 બરાબર ને અને અહીંયાથી જો COO ને આ તરફનો કયો આવી ગયો H એટલે અહીંયાથી ક્લિયર પડી આ તમારો સેલિસિલિક એસિડ અને આને કંઈક શું કહેવામાં આવે છે એસિટાઇલ સેલિસિલિક એસિડ તરીકે ઓળખવામાં આવે છે હવે એનો ઉપયોગ શેની અંદર કરવામાં આવે છે એમ કે ઔષધીય વિજ્ઞાનની અંદર એનો ઉપયોગ કરવામાં આવે છે ખાસ કરીને તમને કોઈ જગ્યાએ સોજો કે એવું કંઈ આવ્યું હોય તો આનો ઉપયોગ કરવામાં આવતો હોય છે એસિટાઇલ સેલિસિલિક એસિડનો એટલે આ તમારો સેલિસિલિક એસિડની અંદર એસિટાઇલ ગ્રુપ દાખલ કરવાની જે પ્રક્રિયા છે એને એસિટાઇલેશન તરીકે ઓળખવામાં આવે છે આ રીતના તમારી પ્રક્રિયા હોતી છે એટલે બેઝિકલી એસ્ટરીકરણની અંદર આપણે ત્રણ પ્રકારની પ્રક્રિયા ચાર છે ફર્સ્ટ તમે આલ્કોહોલની પ્રક્રિયા કોની સાથે કરાવી કાર્બોક્સિલિક એસિડની સાથે સેકન્ડની અંદર તમે શું કર્યું છે આલ્કોહોલની પ્રક્રિયા કોની સાથે કરાવી એનહાઇડ્રાઇડ એસિડ સાથે અને થર્ડ ની અંદર આલ્કોહોલની પ્રક્રિયા તમે કોની સાથે કરાવી છે એસિડ ક્લોરાઇડ સાથે અને ફોર્થ ની અંદર સેલિસિલિક એસિડની પ્રક્રિયા તમે શું કરો છો એનહાઇડ્રાઇડ સંયોજન છે એક પ્રકારનું ખાલી અહીંયા R ની જગ્યાએ CH3 ગ્રુપ જોડાયું છે એની સાથે કરાવો છો તો તમને આ જે એસિટાઇલ સેલિસિલિક એસિડ મળે છે એનું બીજું નામ એસિપ્રિન કેવું હશે જેનો ઉપયોગ શેની અંદર કરવામાં આવે છે ઔષધીય વિજ્ઞાનની અંદર કરવામાં આવતું હોય છે એટલે આ તમારો એસ્ટરીકરણનો ટોપિક અહીં પૂર્ણ થાય છે કાલનો આપણો જે ટોપિક હશે એની અંદર કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બોન્ડ તોડવાનો હશે એટલે આપણે શરૂઆતની અંદર જ એની અંદર કીધું બે પોસિબિલિટી છે એક હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચેનો બોન્ડ તૂટે છે બીજો કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બોન્ડ તૂટે છે તો આપણે ફર્સ્ટ જે ટોપિક હતો ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેનો બોન્ડ એના દરેક ટોપિક કમ્પ્લીટ થયા કાલના લેક્ચરની અંદર કાર્બન અને ઓક્સિજન વચ્ચેના બોન્ડ તોડીને એની પ્રક્રિયા આગળ વધશે ત્યાં સુધી આ તૈયાર કરીને